सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौसाङ्गुणं एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपियामहो भयवम जय सुवर्णं पवो तीर्थयराणो अपच्छिमो जय जय गुरुलोकाणं जय महप्पा महावीरो ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीशक्रप्रमुखाय जिनशासन संस्थिता जेने पण आवडे साथे बोलो देवादेव्यस्तदन्येऽपि संगं रक्षन्तु अपायत श्रीशक्रप्रमुखाय जिनशासन संस्थिता देवादेव्यस्तदन्येऽपि संगं रक्षन्तु अपायत श्रीशक्रप्रमुखाय जिनशासन संस्थिता देवादेव्यस्तदन्येऽपि संगं रक्षन्तु अपायत। दुष्प्रतिकारो माता पितरो स्वामिन् गुरुश्च लोकेऽस्मिन् तत्र गुरुर्या मुत्र च सुदस्करतर प्रतिकार। सामे આવી જાઓ ફ્રન્ટમાં। ગુરુ માટે એક સ્પેશિયલ દિવસ। હા, ગુરુ માટે જેમ ફ્રેન્ડ માટે સ્પેશિયલ દિવસ કયો? ફ્રેન્ડશિપ ડે, બરાબર છે ના? ગુરુ માટે સ્પેશિયલ દિવસ કયો? ગુરુ પૂર્ણિમા। પછી બોસને રોજ સલામી આપવાની હોય, માટે માતૃવંદના, મધર્સ ડે। પણ પિતા માટે શું? ફાધર્સ ડે તો મનાવો છો, પરંતુ ક્યારેય પણ પિતા માટે તમે આમ ઘણી વખત સાંભળ્યું હશે, માં તુજે સલામ, એની વિષય પર પ્રવચન છે, માતૃવંદના પર પ્રવચન છે, પણ ક્યારેય પિતા માટે એક ભૂલાયેલું કેરેક્ટર જેણે આપણને હંમેશા યાદ રાખ્યા છે પણ એને ક્યારેય આપણે યાદ નથી કર્યા, એવું ભૂલાયેલું એક કેરેક્ટર છે, એ બાપનું કેરેક્ટર છે, પિતાનું કેરેક્ટર છે। દીવારનો જે ડાયલોગ, મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, હા સબ કુછ હૈ, તેરે પાસ ક્યા હૈ, એ ટાઈમે જો ઓલાએ કીધું હોત ને કે મેરે પાસ બાપ હૈ તો 100% આ ડાયલોગ પીટાઈ જાત। એ ડાયલોગ એટલા માટે ચાલ્યો કારણ કે બોલ્યો મેરે પાસ માં હૈ। કહેવાની વાત એટલી જ છે કે માં પ્રત્યે જેટલી સંવેદના છે એમાંની 100મા ભાગની પણ સંવેદના બાપ પ્રત્યે નથી, કારણ કે એના જે ઉપકાર છે એ બધા હિડન હોય છે। એક છે માં અને એક છે બાપ। માં ઘરનું ગૌરવ છે તો બાપ ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુધારા છે તો બાપ પાસે સંયમ અને મજબૂતી છે। માએ મને સંવેદનશીલ બનાવ્યો તો બાપે મને સૈનિક બનાવ્યો। માં બંને સમયનું ભોજન બનાવે છે તો બાપ જીવનભરના ભોજનની વ્યવસ્થા કરે છે। માને સમજવી સરળ, માના ઉપકારોને સમજવા સરળ, પણ બાપના ઉપકારોને સમજવા બહુ કઠિન। ઠોકર લાગે તો શું નીકળે મોઢામાંથી શબ્દ? ઓ માં। અને કોઈ મોટા એક્સિડન્ટમાંથી બચી જાઓ તો તમે શું કહો? બાપ રે બાપ। હા, ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ ધ વર્લ્ડ, મધર ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ ધ વર્લ્ડ એન્ડ ફાધર ઇન્ટ્રોડ્યુસીસ ધ વર્લ્ડ ટુ યુ। એકમાં વિશ્વને તમારી પહેચાન કરાવે છે ને કે વિશ્વની પહેચાન તમને આપે છે। આ માં અને બાપ વચ્ચેના ફરક છે। એવા બાપની માટે આજે કંઈક કહેવા માટે આવ્યો છું। માં માટે તો તમે ઘણું સાંભળ્યું હશે, પણ બાપ માટે કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો। ફાધર, બાપને શું કહેવાય? ફાધર, FATHER। આ ફાધરનું આપણે આખું આજે ફૂલ ફોર્મ કરશું। F ફોર્ટિફાયર, શક્તિદાતા। જીવનની અંદર શક્તિદાતા કોઈ કેરેક્ટર હોય તો એ બાપનું કેરેક્ટર છે। એક આર્મી મેન એના દીકરા ઉપર એક ખૂબ કઠોરતા કરતો હતો। આર્મી મેન હતો અને એ રીતે જ પોતે કેળવાયો હતો, મારી પીટીને એ લોકોની અંદર મારવું, અને કહેવાય ને કે
મજબૂત બનાવવું એ કોમન વાત હોય. દીકરાને નાની નાની વાતની અંદર એ મારવાનું કામ કરતો હતો, પિટાઈ કરવાનું કામ કરતો હતો, અને એને કારણે નાનપણની અંદર તો દીકરો શું બોલે, એની પોતાની શું હેસિયત છે બાપની સામે, એટલે માર ખાઈ લેતો હતો. થોડો મોટો થયો, જરા પ્રતિકાર કરતો થયો, પણ બાપની સામે પહોંચી ન શક્યો. બાપ આર્મી મેન અને દીકરાને અવારનવાર નાની નાની વાત પર પિટાઈ કર્યા કરે. જ્યારે મોટો થયો એટલા નહીં, લગ્ન પણ થઈ ગયા પછી પણ એકાદ વખત બાપે જ્યારે હાથ ઉપાડ્યો હશે, પછી ઓછું થઈ ગયું, પણ એક વખત બાપે હાથ ઉપાડ્યો હશે અને દીકરાની શું થાય, આજે તો 15 વર્ષના છોકરા ઉપર પણ બાપ હાથ ઉપાડી શકે છે, સવાલ જ નથી આવતો. અને લગ્ન પછી એની પર બાપે હાથ ઉપાડ્યો અને બાપથી દૂર થઈ ગયો. એને કીધું કે હવે મારું અલગ ઘર, હું સ્ટ્રગલ કરીને આગળ વધીશ, પણ હવે મારે તમારા ઉપકાર નીચે નથી રહેવું, હું હવે તમારી સાથે નહીં રહું. અને બાપે અને દીકરાએ પોતાનું ઘર અલગ બનાવ્યું. પણ દીકરાએ અલગ બનાવ્યું ત્યારે બાપનું એક સુંદર મજાનો શબ્દ હતો, દીકરા આ બધી કઠોરતા તને આગળ જતા બહુ ગમશે, તને સારી લાગશે, આ બધી મેં તારા હિત માટે કરી છે, આ કઠોરતા મેં તને મજબૂત બનાવવા માટે આટલી કઠોરતા કરી છે, કાંઈ વાંધો નહીં, તને જે લાગ્યું તે તને અપમાન લાગ્યું હશે, પણ મારી આ કઠોરતા પાછળ ઉદ્દેશ્ય બહુ સારો હતો. એણે કીધું ઉદ્દેશ્ય જાય તેલ લેવા, પણ આ રીતના તમે મારો કોઈ પણ હિસાબે ન ચાલે. અને દીકરાથી બાપ અલગ થઈ ગયો. થોડા વખત પછીની વાત છે, થોડાક વર્ષ પછીની, 2-3 વર્ષ પછીની વાત છે. અને 9 થી 12 મૂવીના શોની અંદર, રાતના 9 થી 12 મૂવીનો શો જોઈ અને દીકરો પોતાની પત્ની સાથે નીકળતો હતો. પોતે પોતાની જે સોસાયટી છે એની અંદર જસ્ટ એન્ટર થયો છે. 12 વાગે કોણ રસ્તા પર ચાલતું હોય, અને નાનું ટાઉન હતું, એવું કોઈ મોટું મુંબઈ જેવું સિટી નહોતું કે જેની અંદર 12 વાગે પણ તમને રસ્તા ફરતા મળી જાય, અને એકદમ સુમસાન રસ્તો, અને એની પરથી આ ચાલી રહ્યો છે, પતિ પત્ની બંને ચાલી રહ્યા છે. અને એવાની અંદર 3 ગુંડાઓ ત્યાંની પાછળ પડ્યા છે. પત્નીનો ચેન જેવો ખેંચ્યો એટલે આણે સીધોનો હાથ પકડ્યો, એવો મજબૂતીથી હાથ પકડ્યો, અને એક ફેંટ સીધી મારી, અને આ બાજુ જે બીજા 2 હતા એના હાથમાં હોકી હતી, હોકીથી આને પિટાઈ કરવા માંડે. આ કોઈ પણ હિસાબે હાથ છોડતો નથી. અને પત્નીએ ચીસાચીસ કરી મૂકી. ત્યાં આજુબાજુમાં જે પણ ઘરો હતા એની અંદરથી લોકો આવે તો પણ ટાઈમ તો લાગે, ત્યાં સુધીમાં ખાસી એવી પિટાઈ આ પતિની થઈ ગઈ. અને એની અંદર બધા લોકો આવ્યા, હો હલ્લો થયો, અને એની અંદર આ લોકો પકડાયા. ગમે તે થયું, પણ આ પતિને એડમિટ કરવો પડ્યો હોસ્પિટલની અંદર. મલ્ટિપલ ઇન્જરીઝ હતી, બોન ઇન્જરી હતી, લોહી નીકળતું હતું, અને એવા ટાઈમની અંદર બેહોશ થઈ ગયો. તો હોસ્પિટલની અંદર આ પત્ની રડી રહી હતી કે આ મારો ચેન જાત તો જાત, પણ મારું આ સુહાગ તો ન જાય, અને હવે પતિનું શું થશે ખબર નથી. અત્યંત રડી રહી છે, પણ કરે તો શું કરે, જે છે એ સ્વીકાર કરવું જ રહ્યું. અને એવા ટાઈમની અંદર 2 દિવસ પછી પતિ હોશમાં આવ્યો, આઉટ ઓફ ડેન્જર થયો, અને પરમાત્માનો પાડ માન્યો, પરમાત્માને પ્રાર્થના કરી હતી ફળી. અને પછી પત્ની 2 દિવસ પછી જ્યારે હોશમાં આવ્યો ત્યારે એટલું જ કહેતી હતી, તમે ચેન જવા દીધો હોત તો. અને અહીંયા આ પતિની આંખમાં આંસુ હતા. તો કે તમને વેદના થાય છે આટલી, તમે ચેન જવા દીધો તો શું ફરક પડે, કે તું ગેરસમજ ના કર, આ જે આંખમાંથી આંસુ આવી રહ્યા છે એ વેદનાના આંસુ નથી, આ પસ્તાવાના આંસુ છે. મેં મારા બાપને બરાબર સમજ્યો નહોતો, આટલો જે માર ખાઈ શક્યો એનું સૌથી મોટું કારણ હોય તો મારા પિતાજીએ મને મજબૂત કર્યો. મારા પિતાજી જો મને મજબૂત ન કર્યો તો આટલો માર ખાવાની મારી તાકાત નહોતી. મારા પિતાજી બસ હવે અહીંયાથી જેવા સારા થઈએ, એટલે હવે આપણે આપણા ઘરે નથી જવાનું, પપ્પાના ઘરે જવાનું છે, આપણે હવે ત્યાં જઈએ છીએ. પિતા 40 ફાયર હોય છે. મા બાપના ઉપકાર, સૂરજ જબ ગરમી કરે તબ બરસન કી આસ. વરસાદ એમને બરસતો નથી, અને રોડ પણ આમનામ બનતા નથી. જમીન પર જ્યારે કઠોરતા કરવામાં આવે, એને ખોદવામાં આવે, એની પર રોલરો ચલાવવામાં આવે, એની પછી રોડ બને છે. આપણા જીવનના રોડ આમનામ નથી બન્યા, ક્યારેક ક્યારેક આ પિતાજીની કડકાઈને કારણે પણ બન્યા છે. શક્તિદાતા બાપ છે. રોજ 8 કિલોમીટર જવાનું. દીકરાને કહી દીધું બાપે કે આ સ્ટુડિયો છે, આ આપણો સ્ટુડિયો છે, ત્યાં તારે રોજ આવવાનું છે, પણ ચાલીને આવવાનું છે, ને ચાલીને જવાનું છે. અને રોજ 8 કિલોમીટર આવવાનું, ચાલીને 8 કિલોમીટર ચાલીને જવાનું. સાયકલ પણ નથી આપી દીકરાને. જૂની વાત છે, બહુ જૂની વાત છે. ને રોજ આવવાનું જવાનું, અને દીકરા પાસે બધું જ લેબરનું કામ કરાવે છે બાપ. સ્ટુડિયો છે, સ્ટુડિયોની અંદર બધું જ લેબરનું, મજૂરીનું કામ કરાવે છે. 2 વર્ષ પછી બાપ દીકરાને પૂછે છે કે દીકરા, 2 વર્ષ સુધી મેં તને આવી મજૂરી કરાવી, રોજ આવવાનું જવાનું તારે ચાલીને કરવું પડે છે, તને ક્યારે પણ ખરાબ ન લાગ્યું? તને ક્યારે એવું ન થયું કે મારો બાપ મારી સાથે કઈ રીતે ટ્રીટ કરી રહ્યો છે? ત્યારે દીકરા એટલું જ કીધું કે મને ખ્યાલ છે કે તમારા દિલમાં મારું હિત બેઠું છે, તમે જે કરતા હશો એ મારા સારા માટે કરતા હશો. અને બાપે એની પીઠ થાબડી, એણે કીધું કે હવે પછીનું જે પિક્ચર બની રહ્યો છે
એની અંદર હું તને હીરો તરીકે લઉં છું. આ સ્ટુડિયો એટલે બીજો કોઈ સ્ટુડિયો નહીં, આરકે સ્ટુડિયો. બાપનું નામ પૃથ્વીરાજ કપૂર અને બેટાનું નામ રાજ કપૂર. એક બાપ આટલી કઠોરતા કરી અને બેટાને જ્યારે ઘડે છે ત્યારે ખબર પડે છે ઘણા રસ્તા છે ને મંજિલ પર જ મીઠા લાગતા હોય છે. રસ્તા તમે જુઓ તો એવા ખરાબ હોય, એવા ઉબડ ખાબડ હોય, પણ જ્યારે મંજિલ આવે ત્યારે એ રસ્તા મીઠા લાગતા હોય છે. ભલે આ રસ્તા પરથી પસાર થયો, ભલે આ રસ્તા પર ઘણી બધી અગવડ વેઠવી પડી, પરંતુ છેલ્લે મંજિલ તો જોરદાર આવી છે. એવી રીતે પિતાની કઠોરતામાં પણ જ્યારે આ દર્શન થાય અને પિતા શક્તિ આપે છે તો ખાલી કઠોરતા કરીને નહીં, ઘણીવાર કોમળતા કરીને પણ આપે છે. સાંજનો ટાઈમ છે, જેવો 8 વાગે જોબથી છૂટ્યો છે અને પોતાના ઘરમાં પ્રવેશ કરે છે, બેલ વગાડે છે. પત્નીએ દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો અને પત્નીએ સમાચાર આપી દીધા કે પપ્પા ગામડેથી આવ્યા છે, અને દીકરાના દિમાગમાં ટેન્શન થઈ ગયું. કેટલાય વખતથી પિતાજીના પત્રો આવતા હતા પણ ક્યારેય જવાબ નહોતો આપતો. એ ટાઈમ હતો જ્યારે કોઈ મોબાઈલ પણ નહોતો ને લેન્ડલાઇન પણ બહુ જવલ્લે જોવા મળતા હતા. એ ટાઈમની વાત છે. અને પોતે વિચાર કરે છે કેટલાય પિતાજીના પત્રો આવ્યા, બે દીકરા તું થોડા દિવસ માટે આવી જા, દીકરા તું કેમ કોઈ જવાબ આપતો નથી, કે તું મજામાં તો છે. આવા પ્રકારના પત્રો આવતા રહે છે. અને પપ્પા પોતે આવી ગયા છે, લાગે છે કાંઈક તકલીફ હશે. ગામડામાં પિતાજી રહે છે, પોતે શહેરમાં રહે છે, જોબ કરે છે, અને લાગ્યું કે પિતાજીને કંઈક તકલીફ હશે અને એને કારણે પિતાજી કંઈક લેવા માટે આવ્યા હશે. એક બાજુ જોબની અંદર પણ પૂરું થતું નહોતું, એની જે સેલેરી હતી એમાં પૂરું થતું નહોતું. પપ્પાને કઈ રીતે આપીશ, અંદરથી ટેન્શનમાં છે. અને જમવા સાથે ટેબલ પર બેઠા છે, પિતા બાપ દીકરો બંને જમે છે. બેટો કંઈક વિચારમાં છે. બાપ એના ચહેરા પરના એક્સપ્રેશનથી સમજી જાય છે કે બેટો કંઈક ચિંતામાં લાગે છે. જમવાનું પત્યું અને બાપ દીકરો બંને સાથે બેઠા છે. અને પિતાએ વાત છેડી કે મેં તને આટલા પત્રો લખ્યા પણ તારો કોઈ કેમ જવાબ નથી, આટલા દિવસથી, નહીં તો દર વખતે તું જવાબ આપતો હતો. અને દીકરો કે હમણાં બહુ કઠિનાઈમાં છું, બહુ તકલીફમાં છું. તો કે એટલા માટે તો આવ્યો છું. દીકરો સમજો નહીં, એટલા માટે તો આવ્યો છું, લે આ 50,000 રૂપિયા રાખ, તું બહુ કઠિનાઈમાં હશે, તારી માએ કીધું કે તમે જરા આપ્યા હો અને મને પણ બરાબર લાગ્યું, આ 50,000 રૂપિયા રાખ, તને કઠિનાઈમાં કંઈક સારું થશે. શક્તિદાતા ઘણી વખત આપણે ગેરસમજ કરતા હોઈએ છીએ, પણ બાપ ક્યારેક કઈ રીતે આપણને સહાય કરી દે એની આપણને ખબર પણ નથી હોતી. અને એટલા માટે એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે, આપણી મુશ્કેલીમાં પોતાનું સર્વસ્વ આપીને જે ભગવાન બનીને આવ્યા છે, એ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એની મુશ્કેલી દૂર કરવાની જવાબદારી ભગવાનની નથી, આપણી પોતાની છે. પહેલા નંબરમાં શક્તિદાતા છે બાપ. ફોર્ટિફાયર, F ફોર ફોર્ટિફાયર, F ફોર એક્સેપ્ટર. એક્સેપ્ટ કરે છે. દીકરો કેવો પણ હોય એને એક્સેપ્ટ કરે છે. તમે તમારી આજુબાજુ અને તમારા સમાજની અંદર તમે ઘણી વખત જોયું હશે કે કઈ રીતે લોકો એક વિકલાંગ જેવા દીકરાને સાચવતા હોય છે. માનસિક વિકલાંગ, કેટલી એના મોઢામાંથી લાળ પડતી હોય, ક્યારે કંઈક બોલતો હોય, કંઈક એ રીતના રિએક્ટ કરતો હોય, પણ એને પણ સાચવનારા મા બાપ આજે દુનિયાની અંદર તમને હજારોની સંખ્યામાં મળી જશે. જેવો છે એવો દીકરો એમણે એક્સેપ્ટ કર્યો છે. એવી કોઈ જગ્યા બતાડો કે જેની અંદર, મોલની વાત છોડો, આજકાલ તો ઓનલાઈન બિઝનેસ ચાલે છે, બરાબર. તમે કોઈ વસ્તુ મંગાવી અને વસ્તુ મંગાવીને તમે એ જે ડિલિવરી બોય છે એની સામે તમે ઓપન કરો છો, બરાબર ને, કે જાય પછી ઓપન કરો. હા, અને કદાચ ગયો હોય તો તમે શું કરો, એનો વિડીયો ઉતારો. ઓપનિંગ કરતી વખતે વિડીયો ઉતારો. શેની માટે વિડીયો ઉતારો? કે આમાં ચીજ કોઈ ખરાબ આવી હોય તો આપણે આને રિટર્ન કરી શકીએ અને આપણને પૈસા પૂરેપૂરા મળે, અથવા તો બીજી કોઈ આઈટમ મળે, અને એમ કરીને તમે એક્સચેન્જ કરો છો. ઓનલાઈન આવેલી વસ્તુની અંદર તમને સેટિસ્ફાઈડ ન હોય, તમે એની પ્રત્યે સેટિસ્ફાઈડ ન હો તો તમે એને રિટર્ન કરી શકો છો. હા, આ દીકરો કે દીકરી જે પણ આવ્યા છે, હા, ભગવાન તરફથી આવ્યા છે સમજો, અને એની અંદર કોઈ ડિફેક્ટ મળે તો આજ સુધીમાં કેટલા મા બાપે એ ગિફ્ટને રિટર્ન કરી છે. એ જે વસ્તુ આવી છે ને કેટલા લોકોએ રિટર્ન કરી છે, જે છે એને હોલ હાર્ટેડલી એક્સેપ્ટ કર્યા છે. કેટલી વખત તો માને ખબર પડે, હા, જ્યારે હજી બર્થ નથી થયો, ગર્ભમાં છે, 5મા 6ઠા મહિને ખબર પડે કે દીકરો છે વિકલાંગ આવી રહ્યો છે, કે આ કોઈ તકલીફ લઈને આવી રહ્યો છે. એવા ટાઈમની અંદર કેટલાય મા બાપ એવા સાંભળ્યા છે કે જે એબોર્શન કરાવવા માટે તૈયાર નથી, અમે જન્મ આપશું, જેવો હશે એવો નિભાવશું. એક્સેપ્ટર, જેવા છે એવા સ્વીકાર્યા છે. છોકરો સ્કૂલથી છૂટ્યો અને પપ્પા લેવા આવ્યા છે,
પપ્પાની આમ નોર્મલી તો મમ્મી લેવા આવતી હતી, પણ મમ્મીને અનુકૂળતા નહોતી, એટલે એણે પોતાના પતિને ફોન કરી દીધો કે દીકરાને લઈને આવજો સ્કૂલથી. ઠીક છે, હું થોડોક વહેલો છૂટી જઈશ, દીકરાને લઈને આવીશ. જોબમાંથી વહેલો નીકળી ગયો, સ્કૂલમાંથી દીકરાને લઈને આવતા હતા, અને દીકરાને કીધું કે બોલ બેટા, આજે તારે શું ખાવું છે? કંઈ નાસ્તો કરવો છે હોટલની અંદર, કંઈ બીજું કંઈ આઈસ્ક્રીમ કે કંઈ ખાવું છે? અને દીકરો બહુ સમજદાર હતો, એણે કીધું પપ્પા, અમારા ટીચરે કીધું છે કે બહારનું કંઈ ખાવું નહીં જોઈએ, ઘરનું જ ખાવું છે. ઠીક છે. બાપ પણ બહુ ખુશ થયો. એણે કીધું ઠીક છે, તારે શું ખાવું છે? તો કે મારે પાલક પનીર ખાવું છે. ઠીક છે, તો પાલક પનીર માટે પાલક તો જોઈશે, ઘરમાં પનીર તો છે પણ પાલક તો જોઈશે. અને પોતે એક શાકભાજીવાળાને ત્યાં ઊભો છે, નાનો એક દીકરો છે, એ શાકભાજી વેચવાનું કામ કરી રહ્યો છે. અને આ જે છે છોકરો યુનિફોર્મમાં છે, સાથે સ્કૂલ બેગ છે, અને બાપ છે એ ઓલા નાના છોકરાને પૂછે છે, જે શાકભાજી વેચી રહ્યો છે, એને પૂછે છે કે દીકરા, તારી પાસે પાલક છે? અને દીકરો જબરજસ્ત જવાબ આપે છે, ભાઈ સાહેબ, પાલક હોત તો હું અહીંયા ન બેઠો હોત. મારા પિતાજી નથી, અને એને કારણે મારે આજે આ શાકભાજી વેચવી પડે, નહીં તો તમારા દીકરાની જે હું પણ ભળતો હોત. વિચાર કરો, નાનાથી મોટા થયા, ત્યાં જે પણ યંગ જનરેશન બેઠી છે એ બધાને કહું છું, નાનાથી મોટા થયા, તમારી ફીસ, તમારા કોચિંગના ખર્ચા, તમારા યુનિફોર્મના ખર્ચા, હું હજી મેડિકલને એના ખર્ચાની તો વાત જ નથી કરતો, કે તમારા ભોજન વગેરેના ખર્ચા, કે તમને હોટલમાં લઈ જાય છે, ફરવા લઈ જાય છે, હિલ સ્ટેશન પર લઈ જાય છે, એ ખર્ચાની વાત જ નથી કરતો. માત્ર ને માત્ર સ્કૂલના ખર્ચાની વાત કરું છું. સ્કૂલના જેટલા ખર્ચા છે એ બધાનું જરા ટોટલ લગાવો, અને પછી તમે ખાલી વિચાર કરો કે તમારા મા બાપે કેટલો ઉપકાર કર્યો છે. અને તમને ખબર હશે કે કઈ રીતે પોતે પોતાના બે છેડા ભેગા કરતા હતા, અને છતાં પણ સારામાં સારી સ્કૂલમાં ભણાવવા છે. ઘણી વખત ઘણા મા બાપ અમારી પાસે આવે કે સાહેબ, ક્યાંકથી મદદ મળતી હોય તો સાહેબ કરાવો ને કોઈ ફાઉન્ડેશનની અંદરથી દીકરાના એજ્યુકેશન માટે. અને ત્યારે અમે એટલું જ કહીએ કે કોઈ ગવર્મેન્ટ કોલેજ કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણાવો ને, તમારે એટલી બધી શું એ અંદરના અભરખા છે, દીકરો છે એનામાં કેલિબર હશે તો ભણશે. અને એવું થોડું છે કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર કોઈ પણ ભણી નથી શકતું. ગવર્મેન્ટ સ્કૂલની અંદરથી પણ સારી સારી બધી પ્રતિભાઓ નીકળી છે, એમાં કંઈ વાંધો નહીં આવે. તમે ગવર્મેન્ટ સ્કૂલ કે કોલેજમાં ભણાવો ને, ત્યારે કહે છે કે નહીં સાહેબ, ગવર્મેન્ટ સ્કૂલ કે કોલેજમાં એ સ્ટાન્ડર્ડ નથી હોતું, ત્યાં એવો માહોલ નથી હોતો, ત્યાં એવા છોકરાઓ નથી મળતા, તેમાં એવા ફ્રેન્ડ્સ ને એવા સ્ટુડન્ટ્સ નથી હોતા સારા. મારે તો પ્રાઇવેટમાં જ ભણાવો છે. ભલે એની અંદર મારે થોડા બધા ઘણા રૂપિયા મારે વધારે પડતા ખર્ચવા પડતા હોય, ભલે મારે થોડો ઓવરટાઈમ કરવો પડતો હોય, તમે જરા જુઓ, ઇવેલ્યુએટ કરો કે કઈ રીતે કરે છે મા બાપ, એક્સેપ્ટ કઈ રીતે કર્યા છે. બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે દીકરો આવ્યો છે, અને વૃદ્ધાશ્રમની અંદર જે મેનેજર છે એની સાથે બધી ફોર્માલિટીઝ પૂરી કરે છે. સિગ્નેચર કરવાની હોય, એનું એડ્રેસ લખાવવાનું હોય, પોતે જે પણ વાતચીત કરવાની હોય બધી જ વાતચીત કરીને, પોતે કંઈ ડોનેશન આપવું તો ડોનેશન આપીને, જે પણ કરીને, અને મેનેજર સાથે બધું જ કમ્પ્લીટ ફોર્માલિટી કરીને, અને પછી પૂછે છે મેનેજર કે પિતાજી તમારા ક્યાં છે, જેને અમારે અહીંયા એડમિટ કરવાના છે, એડમિશન આપવાનું છે. અને ત્યારે કહે છે કે બહાર બેન્ચ પર જ બેઠા છે. ઠીક છે, હું આવું છું બહાર. અને મેનેજર બહાર આવ્યો, અને બેન્ચ પર આના બાપને જોઈ અને ખાલી એટલો પ્રશ્ન, તમે અહીંયા? એટલે દીકરો પૂછે, તમે અમને ઓળખો છો? અને ત્યારે આંખની અંદર અંગારા, અને આ મેનેજર એટલું જ કહે છે, દીકરા, હું તો બહુ સારી રીતે ઓળખું છું, પણ તું નથી ઓળખતો. એ છે કે શું કહેવા માંગો છો? આજથી લગભગ 30-35 વર્ષ પહેલા હું એક ઓર્ફનેજમાં, એટલે એક અનાથ આશ્રમની અંદર મેનેજર હતો. અને એ ટાઈમની અંદર એક ભાઈ આવે છે, દત્તક પુત્ર લેવો છે, કોઈકને દત્તક લેવો છે બાળકને. અને એવા ટાઈમની અંદર મેં ઘણા બધા બાળકો બતાડ્યા. મેં કીધું જો આ બધા સારા સારા બાળકો છે, અને એની અંદર એક બાળક એવો હતો જેની આંખ લાલ લાલ હતી, જેના નાકમાંથી કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ વહેતું હતું, અને એકદમ રોગિષ્ઠ દેખાતો હતો. અને એ ભાઈએ એટલું જ કીધું, કોઈ વાત નહીં, પ્લીઝ વાત કરવી હોય તો બહાર. અને એ ભાઈને મેં કીધું કે ભાઈ, આટલા બધા સારા સારા દીકરાઓ છે, એને છોડીને તમે આને કેમ લ્યો છો? અને ત્યારે એણે કીધું કે મારી પાસે પર્યાપ્ત પૈસા છે, અને આ દીકરાને કોઈ લેશે નહીં, આ દીકરો બિચારો અહીંયા પરેશાન થશે, મારે આને જ લેવો છે, આની બધી ટ્રીટમેન્ટો કરાવીશ, અને આને સારો માણસ બનાવીશ. અને એ દીકરો, નમક હરામ દીકરો તું છે. અને ત્યારે આ દીકરાની આંખમાં આંસુ આવ્યા. એણે કીધું, મને ક્યારેય મારા બાપે આ સ્ટોરી કીધી જ નથી. તો કેવી રીતે કે?
કે મા બાપના ઉપકારોના દસ્તાવેજ ક્યારેય હોતા નથી. એની ઘણી બધી સ્ટોરી અનટોલ્ડ હોય છે. તમારા પિતાજીને પણ તમે ક્યારેક પૂછશો કે પપ્પા મારી માટે તમે શું સ્ટ્રગલ કરી છે, ઘણી બધી વાતો એમણે તમારાથી છુપાવી હશે, તમે એક પણ વાત નહીં કરી હોય. આ એક્સેપ્ટ કર્યા છે, જેવો છે દીકરો એને મારે એક્સેપ્ટ કરવો છે. રાજેશ કારેલિયા 1994ની વાત છે. દીકરાનો જન્મ થયો અને થોડા દિવસની અંદર ખબર પડી કે દીકરો બહેરો પણ છે અને આંધળો પણ છે. અને અંદરથી એક મન બનાવ્યું છે કે જેવો હશે તેવો દીકરાને આપણે નભાવશું. વી એક્સેપ્ટ હિમ. અને મા બાપ બંને તૈયાર હતા. થોડા વખતની અંદર ખબર પડી કે માનસિક વિકલાંગ પણ છે અને વાતની અંદર ચીડાઈ જાય છે, રડ્યા કરે છે. અને 4 વર્ષ સુધી માએ સંભાળ્યો, પણ મા કંટાળી ગઈ અને કીધું એણે રાજેશને, આ રાજેશ કારેલિયા એને કીધું એની પત્નીએ કે આપણે આને અનાથાશ્રમની અંદર મૂકી આવીએ. એણે કીધું ના, કોઈ હિસાબે ન મુકાય, હું આને ગમે તેમ કરીને સાચવીશ. દીકરો આપણો છે, આપણે નહીં સાચવે તો કોણ સાચવશે? પ્રભુએ સમજી વિચારીને આપ્યો છે. એક બહુ સરસ એક મોટિવેશનલ સ્પીકર એણે બહુ સરસ વાત કરી હતી કે કોઈ કંપની હોય ને, મોટી કંપની, કરોડો અબજો રૂપિયાનો વેપાર કરનારી કંપની, એ ક્યારેય પણ કોઈ પ્રોડક્ટ બનાવે ને તો એક મોડલ પ્રોડક્ટ બનાવે. સૌથી પહેલું એક સ્ટાર્ટિંગનું એક પ્રોડક્ટ બનાવે અને એની અંદર ઘણી વખત કંઈક ખામી પણ હોય. હવે એવી જે પ્રોડક્ટ છે એની અંદર પોતે ભલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે જે પણ હોય, પણ એને થાય કે એની અંદર થોડીક ખોડખાપણ છે, પણ કાંઈ વાંધો નહીં, કામ લાગે એવી વસ્તુ છે. હવે એ વસ્તુ માર્કેટમાં તો કોઈ લેવાવાળું છે નહીં. એ પ્રોડક્ટ કે ક્યારે પણ આપશે તો કોને આપશે, અને કોઈ લેશે તો કોણ લેશે? એ કંપનીનો માલિક એ પ્રોડક્ટ, એ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે પણ વસ્તુ બની છે, જે પણ ગેજેટ બન્યું છે, એમાં થોડીક મિસ્ટેક છે, પણ હવે એ મિસ્ટેકવાળું એ પ્રોડક્ટ, એ વસ્તુ એ કોઈને આપવા માંગે છે તો કોને આપશે? હા, કોઈ પોતાના ઓળખાણવાળાને આપશે ને, કે ગમે તેને તો પકડીને નહીં આપે, માથે મારશે, અને ગમે તેને આપશે તો એનું નામ બદનામ થશે. એટલે એવી વ્યક્તિને આપશે કે ભાઈ આની અંદર થોડીક મિસ્ટેક છે, પણ આ તને જો ચાલે એમ હોય અને તને ફાવે એમ તું આ રાખ, એમ કરીને પોતાના નજીકવાળાને આપશે, કોઈ દૂરવાળાને નહીં આપે. સમજી લેજો એ ડિફેક્ટિવ પ્રોડક્ટ તમારા ઘરમાં આવ્યું છે તો એ ભગવાને તમને નજીકવાળા સમજ્યા છે એટલે તમારા ઘરે જ મોકલ્યું છે, બીજા કોઈ ઘરે નથી મોકલ્યું. આ રીતના સમાધાન કરનારા મા બાપ હોય છે. અને રાજેશ કારેલિયાએ કહી દીધું કે નહીં, આ દીકરાને તો સાચવવો છે. અને પત્નીએ ડાયવોર્સના પેપર્સ આપી દીધા કે મારે તો પછી ડાયવોર્સ લેવો છે. પત્ની ડાયવોર્સ લઈને નીકળી ગઈ. અહીંયા ઘરની અંદર પ્રેશર છે કે ગમે તેમ કરીને આને હવે તું બીજા મેરેજ કર. કહે છે કે બીજા મેરેજ કરીશ તો બીજાની મારે શું કામ જિંદગી બગાડવી, મારે એવી રીતે કામ નથી કરવું, હું આને સાચવીશ. તો આ સાચવાનું આપણે અહીંયા ઘરની અંદર નહીં પોસિબલ બને. દાદી સાચવતા દાદી પણ કંટાળી ગયા. એ કે સાચવવાનું નહીં પોસિબલ બને, હવે આને તું ક્યાંક અનાથ આશ્રમમાં મૂકી દે. તારી આગળ 2 રસ્તા છે, કોઈકની સાથે લગ્ન કરી લે અને જે આને સાચવે, અથવા તો તું આને અનાથ આશ્રમમાં મૂકી દે. અને રાજેશે કીધું આ બેમાંથી એક પણ રસ્તા મને માન્ય નથી. અને ત્યારે ઘરવાળાએ કીધું તો અમે તને આ સંપત્તિની અંદરથી અમે તને બેદખલ કરીએ છીએ. આ સંપત્તિમાંથી પારિવારિક સંપત્તિમાંથી તને 1 રૂપિયો નહીં મળે, એ સમજી રાખજે. અને ત્યારે રાજેશે પોતે પોતાના પરિવારને છોડ્યો, પણ દીકરાને ન છોડ્યો. હા, રાજેશે પોતાના શ્યામને, એનું નામ શ્યામ, અને શ્યામને ન છોડ્યો, લઈને નીકળી ગયો. વાપીની અંદર એક ફેક્ટરીની અંદર પોતે જોબ કરે છે, આ બાજુ દીકરાને સંભાળે છે, આ બાજુ જોબ ચાલુ છે. અને એ રીતે પોતે ગમે તેમ કરીને પછી ખબર પડે છે કે અમદાવાદની અંદર અંધજન મંડળ કરીને એક બહુ મોટી એક સંસ્થા છે, અને એની અંદર આંધળાઓને પણ બહુ સારી રીતે ટ્રીટમેન્ટ અને એ લોકો આપે છે, એને તૈયાર કરે છે, એને એજ્યુકેશન આપે છે. અંધજન મંડળની અંદર પોતે દીકરાને લઈને જાય છે, અમદાવાદમાં જોબ લઈ લે છે અને સાચવે છે. 20 વર્ષનો એ દીકરો થયો, 22 વર્ષનો દીકરો થયો, પણ હજી એ બાપે એ દીકરાને છોડ્યો નથી. અંધ અને બહેરો આ બંને ખોડ ખાપણ છે, સાથે માનસિક પણ તકલીફ છે. કેટલી વખત ચીડચીડિયો સ્વભાવ, પણ બાપે બધું જ છોડ્યું, પણ દીકરાને ન છોડ્યો. એક્સેપ્ટર. એક કંપનીની અંદર 25, 50, 100, 1000 લોકોના પૈસા ડૂબ્યા. એ કંપનીમાં કોઈ સાણો માણસ ઇન્વેસ્ટ કરશે? હા, કરશે ઇન્વેસ્ટ? ખબર, તમે કોઈ પણ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો ત્યારે થોડુંક આજુબાજુનું જાણો ને, અને તમને ખબર પડે કે આની અંદર 100 ને 200 જણના પૈસા ડૂબી ગયા છે. આ કંપની પૈસા લે છે પણ પૈસા પાછી આપતી નથી, રિટર્ન્સ આપતી નથી. શરૂઆતમાં કદાચ આપી દે ને પછી બહુ મોટો ફાંદો કરે છે. તમને ખ્યાલ આવી જાય. તમે ક્યારેય પણ એ કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટ નહીં કરો. વિચાર કરો
કે સંતાન નામની કંપનીની અંદર હજારો લાખો કરોડો મા બાપના પૈસા ડૂબ્યા છે, એની સંવેદનાઓ ડૂબી છે, એના સેન્ટિમેન્ટ્સ ડૂબી ગયા છે, બધું જ ડૂબી ગયું છે. અને ટાઈમ આવ્યો ત્યારે એ જેવી પાંખ આવી એટલે બધા ઉડી ગયા છે મા બાપને છોડીને. અને છતાં પણ આ બાપ નામની કંપની, આ મા નામની કંપની એ સંતાન નામની કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી જ જાય છે. વિચાર કરો કે એની શું ઉદારતા છે. વડોદરાની અંદર ગુલામ મિસ્ત્રી, દીકરીનું નામ આયેશા, અને નાની હતી ત્યારથી બાપ સ્કૂલની અંદર એને ઉચકીને લઈ જતો હતો. 2 વર્ષની થઈ ત્યારથી દીકરી ડિસેબલ થઈ ગઈ. બ્રેન જોરદાર ચાલે છે, પણ એક વખત કંઈક કરંટ લાગ્યો અને કરંટ લાગવાને કારણે એનું નીચેનું શરીર ખોટું પડી ગયું અને આ દીકરી હવે હંમેશા માટેની એક બોજ બની ગઈ. પણ એને બોજ નહીં પણ એને મોજ સમજનારો આ બાપ એ રોજ દીકરીને સ્કૂલની અંદર લઈ જાય છે. અને પછી એને વડોદરાની અંદર MS યુનિવર્સિટીની અંદર CA કરાવવું હતું. અને એવા ટાઈમની અંદર બાપને ખબર પડી ગોધરાથી વડોદરા 80 કિલોમીટર દૂર, રોજ વડોદરાની અંદર રહેવાના પૈસા નથી પોતાની પાસે, રોજ ગોધરાથી વડોદરા અપ એન્ડ ડાઉન કરવાનું છે. બાપ રોજ દીકરીને લઈને જાય છે અને ત્યાં MS યુનિવર્સિટીની અંદર ભણાવી અને પાછો લઈ આવે છે. 80 કિલોમીટર જવાનું, 80 કિલોમીટર પાછું આવવાનું. એક્સેપ્ટર જેવા છે એવા એક્સેપ્ટ કર્યા છે. F for fortifier, A for acceptor, T for teacher. શિક્ષક બનીને, શિક્ષાદાતા. એક ફોરેન એજ્યુકેશન સિસ્ટમ છે, એક ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ છે. બંને વચ્ચે ફરક શું છે? હા, બંને વચ્ચે ફરક શું છે? ફોરેન અને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં ફરક શું છે? નથી ખબર તમને? એમ નહીં કહેતા કે સાહેબ અમે ફોરેન તો ગયા જ નથી, કેવી રીતના ખબર હોય? ત્યાં બેઠા બેઠા તમે આખી દુનિયાની ખબર રાખો છો. બોલો, ફોરેન એજ્યુકેશન અને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે ફરક શું છે? તમને ડિગ્રી આપીને નોકરી કરવા માટે સક્ષમ બનાવે ફોરેન એજ્યુકેશન સિસ્ટમ. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ એક તમને સારા હ્યુમન બીંગ બનાવે અને તમારી ફરજ સાથે તમે કુટુંબ સાથે કેવી રીતે. એ તમે ભ્રમણામાં લાગો છો. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ માણસ સારો બનાવે છે, મને લાગતું નથી. સંસ્કાર તો હવે ભૂલી જાઓ. સંસ્કાર તો હવે વાઇપ ઓફ થઈ ગયા. અમે ભણતા હતા ને, અમે સંસારીપણામાં ભણતા હતા ને, ત્યારે સંસ્કારની વાતો આવતી હતી, ત્યારે સંવેદનાની વાતો આવતી હતી. આજે આખો સિલેબસ ફરી ચૂક્યો છે. અને સિલેબસ જ નહીં, મેન્ટાલિટી આખી ફરી ચૂકી છે. મેઇન જે ડિફરન્સ છે ફોરેન અને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં, એ સિસ્ટમમાં એ ફરક છે કે ફોરેન એજ્યુકેશન સિસ્ટમમાં આફ્ટર 10th દીકરો આપ કમાઈ પર ભણે છે અને અહીંયા લોકો બાપ કમાઈ પર ભણે છે. કેટલા સ્ટુડન્ટ્સ એવા છે જેની અંદર એને પોતાને જ જોબ કરીને પોતાના જ શિક્ષણનો ખર્ચો કાઢવો પડે છે? એવા કેટલા સ્ટુડન્ટ હશે? ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં એવા કેટલા સ્ટુડન્ટ્સ મળશે કે જેની અંદર એણે પોતે જ ભણવાનું છે, પોતાનો ખર્ચો પોતે જ કાઢવાનો છે આફ્ટર 12th? અહીંયા ઇન્ડિયાની અંદર કેટલા મળશે તમને? 1% મુશ્કેલથી મળશે. ચાહે દીકરો CA કરે છે, ચાહે દીકરો MBA કરે છે, ચાહે દીકરો MBBS કરે છે, મા બાપ કહે છે કે તું એજ્યુકેશન ઉપર ફોકસ રાખ, તારે ફાઇનાન્શિયલ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, ટોટલી અમે સંભાળી લેશું. એક IPS ઓફિસર બની તેજલ નામની દીકરી અને DSPના હોદ્દા પર એનું પોસ્ટિંગ થયું. આ ગુજરાતની વાત છે. અને એ ટાઈમે જે DSP હતા એ હવે રિટાયર થાય છે, એના નવા DSP આવે છે. એના માનમાં સન્માનમાં આખો એક ટાઉન હોલની અંદર એક કાર્યક્રમ કર્યો છે નવા આવનારા DSP માટે. અને અલગ અલગ સંસ્થાઓ એ ટાઉનની એ બધી જ એની અંદર સામેલ છે. 6 વાગ્યામાં એ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. પોલીસ બેન્ડની સલામી મળે છે. પછી હોલની અંદર બધા અલગ અલગ કાર્યક્રમ થાય છે, પ્રવચન, કવિતા, બહુમાન, નાટ્ય મંચન, બધું. લગભગ 2.5 કલાક પછી જે નવા DSP થયા છે તેજલબેન, એને સ્ટેજ મળે છે અને એણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે એક સ્ક્રીન રાખી છે અને પોતે આખા હોલની અંદર અંધારું થઈ જાય છે અને પછી પોતે 1 by 1 એક એક ફોટો એની ઉપર ટેલિકાસ્ટ કરે છે અને એની અંદર બ્રોડકાસ્ટ કરે છે અને એક ફોટોગ્રાફ દેખાય છે. પડદા પર એક પછી એક દ્રશ્યો આવવા લાગ્યા અને આ જે તેજલ છે એ પોતાનું વક્તવ્ય આપી રહી છે. આ મારી ફર્સ્ટ બર્થડે છે સ્લમ એરિયા, ઝૂંપડપટ્ટીની અંદર જ્યારે રહેતા હતા અને ફર્સ્ટ બર્થડે મમ્મી પપ્પાએ મનાવ્યો હતો, એનો આ ફોટો છે. માંડ 2 છેડા ભેગા કરી શકતા હતા અને એવા ટાઈમની અંદર 50 બાળકોને બોલાવીને
આ બર્થડે મનાવાયો હતો. સેકન્ડ ફોટોગ્રાફ ચેન્જ થાય છે, બીજું દ્રશ્ય મકાનનું છે. 4-5 વર્ષની થઈ, થોડી સમજણી થઈ ત્યારે એક મકાનની અંદર અમે શિફ્ટ થયા. ઝૂંપડપટ્ટીમાંથી એક સારા મકાનમાં આવ્યા. ભાડું વધારે હતું, પણ મમ્મીએ ખાખરા પાપડ બનાવીને એક નવી આવક ઊભી કરી. પપ્પાએ ઓવરટાઈમ કર્યો અને આ મકાનની અંદર અમે રહેતા થયા. આગળ ત્રીજું દ્રશ્ય આવે છે. નેક્સ્ટ બાલ મંદિરનો પ્રથમ દિવસ અને એ દિવસના ફોટા હતા. અને આ તેજલ જે ડીએસપી છે એ કહે છે કે તમને લોકોને પ્રશ્ન થતા હશે કે આ ગરીબીની અંદર મેં આવા બધા ફોટા કેવી રીતે પાડ્યા. અને ફોટા તો પાડ્યા બરાબર છે, પણ ફોટા પાડ્યા પછી એનો જ્યારે રોલ ધોવાયો હશે, આજે તો બધું ડિજિટલ થઈ ગયું છે, પણ જ્યારે રોલ ધોવાયો હશે એ ટાઈમે આ બધા રોલને ધોવાના પૈસા ક્યાંથી આવ્યા હશે. અને ત્યારે એક વાક્ય કહે છે, આ રોલ પાણીથી નહીં પણ મારા બાપના પરસેવાથી ધોવાયા હતા. અને આ બધા ફોટોગ્રાફ્સ અહીંયા તમારી સામે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. એની પછી એક ફોટા આવતા ગયા. ફાઇનલ એક્ઝામ, 10th બોર્ડ, અને એની અંદર ફર્સ્ટ આવી અને એ ટાઈમે જે રીતના સેલિબ્રેશન કર્યું હતું એનો ફોટો હતો. અને ત્યારે કહે છે કે એ વર્ષે મારા પિતાજીએ 3 સબ્જેક્ટના ટ્યુશન રાખ્યા હતા અને 80,000 રૂપીસનો કોચિંગનો મારો ખર્ચ કર્યો હતો મારી પાછળ. પોતાની પાસે તાકાત નહોતી અને આટલો ખર્ચો કર્યો. અને એની પછી એક ફોટો હતો પપ્પાની બીમારીનો, જ્યારે હું જે આઈપીએસની એક્ઝામની લાસ્ટ ડેમાં હતી અને એ ટાઈમે પપ્પાને ટીબી થયો. 9 મહિના સુધી એમની દવા ચાલી અને એની પછી કોઈ પણ પ્રકારની મહેનત કરવા માટે કાબિલ રહી શક્યા નહીં અને પછી જરૂરત પણ નહોતી. અને એની પછી લાઇટ બધી ઓન થાય છે અને એની પછી હું આજે તમારી સામે ઊભી છું. આ મારા જીવનની અંદર જે પણ છે એ મારા બાપનું બલિદાન છે. આ જ્યારે એની આખી આ કહાની પૂરી થઈ, કથા પૂરી થઈ, રિયલ સ્ટોરી, અને ત્યારે આખા તાલીના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. કેટલાય લોકોની આંખમાં આંસુ હતા અને કેટલાયના હાથમાં તાળી હતી. અને એવા ટાઈમની અંદર જ્યારે એણે સ્ટોપ કર્યું, આભાર દર્શનની વિધિ પૂરી કરી, અને એક ભાઈ ઓડિયન્સની અંદરથી ઊભા થાય છે અને કહે છે કે જો તમારા મમ્મી પપ્પાની પરમિશન હોય તો એક હિડન વાત કહેવા માંગુ છું. આ હિડન વાત કદાચ તમને પણ ખબર નહીં હોય. અને આજે તેજલ છે પોતે છક થઈ ગઈ કે તમે કોણ છો. હું ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર, મારું નામ આશર છે અને હું તમને કંઈક સ્ટોરી કહેવા માંગુ છું. મા બાપની પરમિશન લે છે. એણે જોયા ડૉક્ટરને, એણે કીધું કે ઓકે તમે કહી શકો છો. અને ડૉક્ટર સ્ટેજ પર આવે છે અને સ્ટેજ પર આવીને કહે છે કે 25 વર્ષ પૂર્વે એક ચિથરેહાલ દંપતી, જેના કપડાની અંદર જગ્યાએ થીગડા લગાડ્યા હતા, એવું દંપતી મારા ક્લિનિક પર આવે છે. બધા રિપોર્ટ્સ ને બધું લઈને આવે છે. અને મેં કીધું કે તમે લોકો ક્યારેય પણ મા બાપ નહીં બની શકો. અને એકદમ નિરાશ થાય છે. નિરાશ થઈને કહે છે કે ઠીક છે, તો અમે જઈએ છીએ, એક કોઈ દત્તક આપતું હોય તો ત્યાં જઈએ છીએ વ્યવસ્થા. અને પોતે ત્યાં પહોંચે છે, એક અનાથ આશ્રમની અંદર પહોંચે છે. અને અનાથ આશ્રમની અંદર એ જ કપડે પોતે પહોંચ્યા છે. અને એવા ટાઈમની અંદર અનાથ આશ્રમનો જે મેનેજર છે એ કહે છે કે તમારી કોઈ હેસિયત છે, તમારી કોઈ ઓકાત છે, તમે દીકરાને કે દીકરીને તમે અહીંયા લેવા માંગો છો દત્તક તરીકે, પણ તમારા કપડાં તો જુઓ, તમે એને કઈ રીતે રાખશો, તમે એને શું ખવડાવશો. અને એવા ટાઈમની અંદર એ જે દંપતી છે આંખમાં આંસુ સાથે કહે છે અમે કદાચ ભૂખ્યા રહીશું પણ એને રોટલી ખવડાવશું, પણ અમે તમને વિનંતી કરી છે એક સંતાન પણ અમને આપો. ત્યારે એ દીકરીને લઈને આવ્યા ત્યાં. એ જ દીકરી આજે ડીએસપી બની અને બધાની સામે ઊભી છે. અને ત્યારે તેજલની આંખમાંથી પણ આંસુ આવી ગયા કે આ સ્ટોરી છે એ તો મારા બાપે મને અત્યાર સુધી નથી કીધી. મેં કીધું ને કેટલી અનટોલ્ડ સ્ટોરી હોય છે. માતૃત્વ પિતૃત્વ એ પરોપકારની ઉત્કૃષ્ટ લાગણી છે જેને બ્લડ રિલેશન સાથે કોઈ સંબંધ નથી. કેટલી જગ્યાએ દત્તક લેવાયેલા દીકરા દીકરીને કઈ રીતે સાચવતા હોય તમે પોતે તમારી નજર સામે જોયા હશે. વાંકાનેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર રામનાથ શર્મા એની કેન્ટીન છે. અને એ રામનાથ શર્મા પોતે 40 વર્ષ પહેલાં MA BEd થયા હતા. ક્યાંય જોબ ન મળ્યો. ઘરની અંદર 3 સંતાન, 2 દીકરા અને 1 દીકરી. હવે એને કઈ રીતે ભણાવવા અને કઈ રીતે આગળ મોટા કરવા એ બહુ મોટો સવાલ હતો. કાંઈ વાંધો નહીં, કાંઈ નથી મળ્યું તો એક કેન્ટીન જેવું ખોલીશ, મજૂરી કરીશ, પણ મારા દીકરા દીકરીને ભણાવવા છે. બંને દીકરાને ભણાવ્યા. એક દીકરાને ડૉક્ટર બનાવ્યો, એક દીકરાને MTech કરાવ્યો, દીકરી છે એને MBA કરાવ્યું. અને 3ને બહુ સારી એવી લેવલ પર રાખ્યા. અને પોતે એ જ કેન્ટીન પર આજે પણ મજૂરી કરી રહ્યા છે. રામનાથ શર્મા, દુનિયાના બધા સંબંધો ડેબિટ કાર્ડ જેવા છે, પણ બાપનો સંબંધ ક્રેડિટ કાર્ડ જેવો છે.
ડેબિટ કાર્ડની અંદર તમારે કંઈક ને કંઈક પહેલાં ભરવું પડે, પછી તમે એ વસ્તુ લઈ શકો છો. અને ક્રેડિટ કાર્ડની અંદર તમે ભર્યા વગર તમે ક્રેડિટ કાર્ડથી તમે જે પણ ખરીદવું એ ખરીદી શકો છો. બાપનો સંબંધ ક્રેડિટ કાર્ડ જેવો છે. દીકરાને 12થમાં બહુ સારા પર્સન્ટેજ આવ્યા અને આગળ સ્ટડી કરવાની બહુ ઈચ્છા છે. મેડિકલ કોલેજની અંદર એડમિશન તો મળી ગયું. આજે તો ગવર્મેન્ટ કોલેજમાં પણ એડમિશન મળી જાય પછી કેટલો ખર્ચો હોય છે. હા, આમ 25-50 હજારની અંદર થઈ જાય છે ડૉક્ટરી મેડિકલ કોલેજમાં. હા, પછી એ 5-7 લાખ રૂપિયાનો ખર્ચો આખા MBBS કરતા થાય છે એક ગવર્મેન્ટ કોલેજમાં. એટલી હેસિયત જે બાપની નથી. અને એવા ટાઈમની અંદર, કારણ કે હોસ્ટેલના ખર્ચા તો ઊભા જ છે. એવું તો નથી કે હોમટાઉનની અંદર જ પોતાને કોલેજ મળશે અને જ્યાં મળશે ત્યાં એને પોતાને જવું પડશે અને ત્યાં બોર્ડિંગના ને એ બધા જ ખર્ચા એને પોતાને માથે હશે. અને એક હોસ્ટેલની અંદર પોતાને એડમિશન લેવું છે અને એવા ટાઈમની અંદર જે ખર્ચા છે બધા કીધા અને બાપ વિચારમાં પડી ગયો. દીકરાએ પિતાના મોઢા પરની ચિંતા વાંચી લીધી અને દીકરાએ એટલું જ કીધું, પપ્પા રહેવા દો, બીજું કંઈક કરશું. અને બાપે કીધું, હોતું હશે. ત્યાં જે મેઇન મેનેજર હતો એને કીધું કે હું 1 અઠવાડિયા પછી ફીસ પે કરું, ચાલશે? મારા દીકરાને હું એકેડેમિક યર તો સ્ટાર્ટ થઈ ગયું છે, એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ગયું છે, ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે, હું અઠવાડિયાની અંદર હું તમને આ બધા જ પૈસા છે એ તમને આપું છું. એટલે કીધું કે અઠવાડિયા સુધી અમે રોકાઈ શકે છે પણ વધારે મોડું નહીં ચાલે. એને કીધું કોઈ વાંધો નહીં, અઠવાડિયામાં હું તમારી વ્યવસ્થા કરીશ. અઠવાડિયાની અંદર એના હોસ્ટેલના બધા રૂપિયા ભરાઈ ગયા, ચેક આવી ગયો. અને જ્યારે વેકેશન પડ્યું, દીકરો એકદમ સરસ રીતે ભણી રહ્યો છે, બરાબર પૈસા જે પણ જોવે છે એને મળી રહ્યા છે. વેકેશન પિરિયડની અંદર જ્યારે દીકરો આવ્યો છે અને અચાનક પોતે જે પોતાનું જે કબાટ છે એ બધું સરખો કરતો તો એની અંદરથી એક કવર પોતાના હાથમાં આવે છે અને કવર વાંચીને દીકરો ચોંકી જાય છે. એ કવર હતું ધન્યવાદના લેટરનું અને એ ધન્યવાદનો લેટર કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરફથી હતો પોતાના પિતાજીને અને એ પણ હતો એક કિડની આપવા બદલ. બાપે પોતાની એક કિડની વેચીને દીકરાની આખી આ ફીસનું પેમેન્ટ કર્યું હતું. ઘણી વખત આવી બધી વસ્તુઓ એવી અંદર દબાઈ ગઈ હોય છે અને ધરબાઈ ગઈ હોય છે કે ક્યારેય બહાર આવતી નથી. કપડાં બધા બ્રાન્ડેડ, શૂઝ પણ બ્રાન્ડેડ. કોલેજની અંદર ફ્રેન્ડની સાથે એ છોકરો બેઠો છે અને એવા ટાઈમની અંદર એને એક ફ્રેન્ડ એને કહે છે કે દોસ્ત, તારી પર્સનાલિટી એટલી જોરદાર છે કે તું આજે કોઈ એડવર્ટાઇઝ કંપનીની અંદર જાય ને તો તને મોડલ તરીકે સિલેક્ટ કરી લે. સારી સારી કંપનીની એડવર્ટાઇઝની અંદર તું કામ કરી શકે એટલી તારી પર્સનાલિટી છે અને તારું ડ્રેસિંગ સેન્સ અને તારા જે બ્રાન્ડેડ કપડાને પણ તને દોસ્ત એક ખરાબ નહીં લગાડતો. તને એક વાત કરવા માંગુ છું. એને કીધું, શું વાત છે, બોલ ને, તું મારો ફ્રેન્ડ છે, તારું શું ખરાબ લગાડવાનું? અને ત્યારે દોસ્ત એ છોકરાને એટલું જ કહે છે કે તું તો બરાબર છે પણ ગઈકાલે બજારમાં તારા પપ્પાને જોયા, એનું પેન્ટ થોડુંક નીચેથી ફાટેલું હતું, એનું શર્ટ પણ ફાટેલું હતું. મને લાગે છે કે એક વખત હું તારા ઘરે આવ્યો ત્યારે ખબર પડી હતી કે આ તારા પપ્પા છે, બાકી હું માની ન શકું કે આ તારા પપ્પા છે. તું આટલો જબરજસ્ત તૈયાર થઈને ફરનારો છોકરો અને તારા પપ્પા આ રીતે. અને આ દીકરાને બહુ ખોટું લાગે છે. ઘરે જઈને માને ફરિયાદ કરે છે. હા, પપ્પાને કંઈ બોલતો નથી. કોમ્યુનિકેશન ગેપ. આજે કોઈ પણ દીકરાને કંઈ પણ કમ્પ્લેન્ટ હોય ઘરની પરિસ્થિતિ વિશે, વ્યવસ્થા વિશે કે બાપ વિશે, તો કોને કરશે? પપ્પાને કરશે કે મમ્મીને કરશે? કોને કરશે? મમ્મીને, પપ્પાને નહીં. પપ્પાથી તો થોડુંક દૂર રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેન્ટિમેન્ટલ ડિસ્ટન્સિંગ. અને મમ્મીને કીધું કે મમ્મી, પપ્પા મારી ઇજ્જત પર ચૂનો લગાડે છે. એટલે માએ કીધું કે શું થઈ ગયું, આવું કેમ બોલે છે? તો કે ગઈકાલે મારા ફ્રેન્ડે જોયો એમને ફાટેલું શર્ટ ને પેન્ટ પહેરીને ફરી રહ્યા છે, લગર વગર ફરી રહ્યા છે, પગની અંદર ચપ્પલની બદલે સ્લીપર પહેરી રહ્યા છે. કંઈક હોય કે નહીં ઇજ્જત જેવું. અને માં કહે છે કે હું તારા પપ્પાને વાત કરીશ. અને રાતના આ પત્ની પતિને વાત કરી રહી છે કે તમે કેમ આવું બધું ફેરીને ફરી રહ્યા છો? દીકરાને બહુ ખરાબ લાગી રહ્યું છે. અને ત્યારે હસતા હસતા બાપ એટલું જ કહે છે કે જો હું મારી માટે બધો ખર્ચો કરવા માંડું તો આપણા ચિંટુ માટે શું ખર્ચો કરું? કે મને તો આવું બધું ચાલે, એમાં શું વાંધો છે? ઈ કોલેજમાં જાય છે, હું ક્યાં કોલેજમાં જાઉં છું? તમે વિચાર કર્યો તમે ક્યારે કે આ બાપની આ ઉદારતા, ક્યારે તમારા મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, થેન્ક્સ પાપા?
મને અત્યાર સુધી જેટલા પોકેટ મની આપ્યા એની માટે થેન્ક યુ. ક્યારે પપ્પાને કીધું કે મારી બધી ભૂલો માફ કરી એટલા માટે થેન્ક્સ? ક્યારે કીધું કે ભીડમાં મારો હાથ પકડ્યો એટલા માટે થેન્ક્સ? ક્યારેય નહીં. દીકરાનો જન્મ થતાં દોડાદોડ કરી અને પૈસાનો બંદોબસ્ત કરનારો બાપ હોય છે. સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે એડમિશનનો બધો જ બંદોબસ્ત કરવા માટે કોઈના પગે પડનારો બાપ હોય છે. પોતે ફાટેલું બનિયાન પહેરી અને દીકરાને અપ ટુ ડેટ જીન્સ પહેરાવનારો બાપ હોય છે. પોતે સિમ્પલ ફોન યુઝ કરીને દીકરાને સારામાં સારો આઈફોન અપાવનારો બાપ હોય છે. અહીંયા જેટલા પણ દીકરાઓ બેઠા છે, જે પણ યંગ જનરેશન બેઠી છે, એ લોકોને પૂછું છું કે તમારી પાસે જે પૈસા જેટલા રૂપિયાનો ફોન છે, તમારા પપ્પા પાસે એનાથી સસ્તો છે કે એનાથી મોંઘો છે? યંગ જનરેશન બેઠી છે એને પૂછું છું, તમારી પાસે જે ફોન છે, તમારા પપ્પા પાસે કે મમ્મી પાસે જે ફોન છે એનાથી મોંઘો છે કે સસ્તો છે? હા, સસ્તો સવાલ જ નથી. અને કદાચ મોંઘો છે ને તમને સસ્તો અપાવ્યો હશે તો સમજવું પડશે કે તમે થોડા અળવિતરા છો, ફોન બગાડી દેતા હશો વારંવાર, ક્યાંક પાડી આવતા હશો ને ક્યાંક ભૂલી આવતા હશો. 99% તમને એક જ જવાબ મળશે કે મમ્મી પપ્પાનો ફોન બહુ સસ્તો છે, અમારી પાસે આઈફોન છે, એમની પાસે સિમ્પલ 10,000 કે 12,000નો સ્માર્ટફોન છે. વિચાર કરો કે એમનું શું સેક્રિફાઈસ છે, એમનું શું બલિદાન છે. मुझे छाँव में रखकर खुद जलते रहे धूप में, मैंने देखा है एक फरिश्ता अपने पापा के रूप में. પોતે તડકા સહન કર્યા અને આપણી ઉપર છાયા કરી, એ બાપની તાકાત છે. ફ્લાઇટ તોફાનમાં ભયાનક તોફાન આવ્યું છે, આખી ફ્લાઇટ હલમડોલ થાય છે. ડિક્લેરેશન થઈ ગયું છે કે આપણે એકદમ ડેન્જરમાં છીએ. અત્યારે બધા પોતપોતાના જે પણ ઈષ્ટ દેવતાઓનું સ્મરણ કરો, જેથી કરીને આપણે આ આપત્તિમાંથી ઉગરી જઈએ. ટર્બ્યુલન્સ ક્યારેક આવ્યો, વચમાં થોડા દિવસ પહેલાં જ ન્યૂઝ આવ્યા હતા અને એની અંદર કેટલાય લોકો ઇન્જર્ડ થયા હતા ફ્લાઇટની અંદર. ભગવાનની કૃપા હતી કે ફ્લાઇટ સેફલી લેન્ડ થઈ ગઈ, પણ ક્યારેક બહુ ખતરનાક સિચ્યુએશન હોય, બધા ડરી રહ્યા છે, બધા ચીસાચીસ કરી રહ્યા છે, પણ એક છોકરી છે બધા વચ્ચે શાંતિથી પોતે બેઠી છે અને પોતે કંઈક પોએમ્સની પોતે કોઈ સ્ટોરી વાંચી રહી છે. પોતાના હાથમાં એક બુક છે અને એની સ્ટોરી વાંચી રહી છે. બાજુમાં બેઠેલા એક ભાઈ, એને બહુ આશ્ચર્ય થયું. સૌથી પહેલાં તો નાના છોકરાઓને ડર લાગવો જોઈએ, ને ભલે આરામથી આ બેઠી છે. એણે પૂછ્યું, તને ડર નથી લાગતો? અને ત્યારે દીકરી હસતા હસતા એટલું જ કહે છે, મને એટલા માટે ડર નથી લાગતો કારણ કે ફ્લાઇટનો કમાન્ડ મારા પપ્પાના હાથમાં છે. આ ફ્લાઇટના પાયલોટ મારા પપ્પા છે. મને ખબર છે ગમે તેવા તોફાનમાંથી એ કાઢી લેશે. તમે ક્યારેય વિચાર કર્યું છે કે તમારી લાઈફની ફ્લાઇટનો કમાન્ડ કોના હાથમાં છે? તમારી આજે લાઈફ એકદમ સ્મૂથલી ચાલે છે. જેટલા પણ તોફાનો આવે છે એ બધા જ તોફાનો બાપ પોતાની ઉપર લઈ લે છે. તમારા સુધી એક તોફાનને નથી પહોંચવા જતા કારણ કે એ ફ્લાઇટનો કમાન્ડ તમારા પિતાજીના હાથમાં છે. લેટેસ્ટ વાત કરવા માંગુ છું. થોડા દિવસ પહેલાની જ મહારાષ્ટ્રના એક ટાઉનની અંદરથી એક બાપ પોતાના દીકરાને પોતે ફેમિલી સાથે આવ્યો છે અને પોતાના દીકરાના એડમિશન માટે આવ્યો છે. અને એને એડમિશન જોઈએ, એડમિશન તો મળી ગયું, કોલેજમાં એડમિશન તો મળી ગયું ઘાટકોપરની અંદર, પણ એને હોસ્ટેલ જોઈતી હતી અને હોસ્ટેલ માટે આંટાફેરા કરતો હતો. હજી પણ કદાચ એ આંટાફેરા કરતો હશે. 5 દિવસથી લગાતાર આંટાફેરા કરી રહ્યો છે. મેં કીધું કે આ જગ્યાએ પણ મળે છે, આ જગ્યાએ પણ મળે છે. તો કે સાહેબ ત્યાં મળે છે કદાચ, પણ ત્યાં મેસ બરાબર નથી, દીકરો ખાશે કઈ રીતે? અહીંયા મળે છે સાહેબ બરાબર, પણ ત્યાં લોકાલિટી સારી નથી, થોડા મોમેડિયન્સ ને વગેરે છે, આપણું કોઈ કલ્ચર નથી. સાહેબ એના સંસ્કારોનું શું? કહેવાય ને કે એક પણ વસ્તુની અંદર એ બાપ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી કે સાહેબ હું એક પણ પોઈન્ટ પર કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. મારે કદાચ પૈસા વધારે આપવા પડે છે તો આપીશ, પણ મારા દીકરાને સારામાં સારી જગ્યાએ મારે હોસ્ટેલની અંદર રાખવો છે. અહીંયા જે બેઠેલા છે એને ખબર હશે, ત્યાં સાયનની અંદર હોસ્ટેલ માટે પણ એ ટ્રાય કરી રહ્યા છે, પણ એને મળી નથી રહ્યું. એ કહે કે મારે દીકરાની સુવિધામાં એક પણ વસ્તુની કોમ્પ્રોમાઇઝ કરવી નથી. અને હું કહું કે આ દીકરાઓ છે ને, દીકરાઓ જેન્ઝી, એ પણ એક પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. તમે સમજો છો મારી વાતનો મર્મ? આ લોકો, આ બાપ નામની કોમ્યુનિટી છે, એ એક પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. અને આ જેન્ઝી નામની કોમ્યુનિટી છે, એ પણ એક પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. પણ બંને વચ્ચે આસમાન જમીનનું અંતર છે. ક્યારે વિચાર કર્યો છે? ક્યારે પણ એમ કહેતા નહીં કે મારા મમ્મી પપ્પાએ મને જે આપવું જોઈએ આપ્યું નહીં, જે બીજા દીકરાઓને જે મળ્યું છે, બીજા જે યુવાનોને મળ્યું છે, મને નથી મળ્યું, એવું ક્યારે નહીં કહેતા. કારણ કે એમણે
લાસ્ટ ટુ લાસ્ટ એફર્ટ નાખી અને પોતાના બધા જ એફર્ટ પૂરા કરી અને પછી પોતે જે સારામાં સારું મળે એ તમને આપ્યું છે. પોતે ગમે તેવું ચલાવી લીધું છે પણ તમને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ્યું છે. તમે વિચાર કરજો કે તમને આ જે આપ્યું છે એમની લાસ્ટ કેપેસિટી છે અથવા તો ઓવર ધ કેપેસિટી છે, એનાથી આગળનું કંઈ હોઈ ન શકે. જે સમજદાર દીકરાઓ હોય છે સમજે છે, બાકી ના સમજ લોકોનો આ દુનિયાની અંદર કોઈ તોટો નથી. હેલ્પર કેટલી જગ્યાએ હેલ્પ કરે છે. માં 9 મહિના પેટમાં રાખે છે, માં દીકરાને 9 મહિના પેટમાં રાખે છે, પણ બાપ દીકરા કે દીકરીને જિંદગીભર માટે દિમાગમાં રાખે છે. મારે આને સેટલ કરવાના છે, મારે આની આ વ્યવસ્થા કરવાની છે, એની માટે જે પણ શરૂઆતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બધું જ કરે છે. પોતાને કહેવાય ને કે પોતાની આખી જિંદગીને એક સાઈડ પર મૂકી દે છે. ઘણી વખત તમે ઘણા મા બાપને પૂછે છે કે તમે આટલી બધી મહેનત શેની માટે કરો છો, તો કહે છે કે મારા સંતાન માટે. દીકરા દીકરીને સારી એવી લાઈન મળી જાય, સારી એવી જગ્યા મળી જાય, એટલા માટે હું બધા પ્રયાસ કરી રહ્યો છું. એ લોકોના દિમાગની અંદર હંમેશા માટે 2 જ કેરેક્ટરો છે, કાં તો દીકરો અને કાં તો દીકરી. ક્યારેય જેન્ઝી આ વિચાર નથી કરવા તૈયાર. પોતાને કંઈક ઓછું મળે તો આંદોલન માટે ઝંડા ઉપાડનારો જેન્ઝી આજે તૈયાર છે, પણ મા બાપને અમે ઓછું આપ્યું એની ક્યારેય એને લાગણી થતી જ નથી. માત્ર ને માત્ર સ્વાર્થની ઉપર આજકાલ લોકોનું ટાર્ગેટ થઈ ગયું છે. બધા જેન્ઝીની વાત નથી કરતો, મગર પણ મોટા ભાગના જેન્ઝીની આ જ હાલત છે. ગલ્ફ કન્ટ્રીની અંદર જોબ કરનારો બાપ 5 વર્ષે ઘરે આવ્યો, જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે હતો, અને પછી તરત જ પોતે ગલ્ફ કન્ટ્રીની અંદર જોબ કરવા માટે ઉપડી ગયો હતો. અને તમને લોકોને ખબર હશે કે ગલ્ફ કન્ટ્રીની અંદર જોબ કરવું એટલે ખતરો કા ખેલ. હા, કેટલાય લોકોને જ્યારે ઉદાહરણો સાંભળીએ છીએ ત્યારે અંદરથી કાપી જઈએ કે કેવી કેવી સિચ્યુએશન ત્યાં ઊભી થતી હોય છે. પણ એવી સિચ્યુએશનની અંદર બાપે 5 વર્ષ માટે જોબ કર્યો, 5-6 વર્ષ પછી બાપ પાછો આવ્યો છે, થોડા જ દિવસ માટે ઘરે આવ્યો છે. દીકરી ઓળખતી નથી. કેવી રીતે ઓળખે? કારણ કે 5 વર્ષથી બાપને જોયા નથી. ખબર પડી અને ત્યારે પહેલાં તો ખાલી એક અંજાન બનીને દીકરી બાપની સામે આવી હતી, પણ હવે બાપથી ઓર દૂર રહેવા માંડી. કેમ કે પપ્પાએ 5 વર્ષ સુધી મને જોઈ નથી, મને મળવા માટે નથી આવ્યો. અંદરથી એક પ્રકારની એક અરુચિ. બાપ પાછો ગયો ગલ્ફ કન્ટ્રીમાં જોબ કરવા માટે. વચ્ચે વચ્ચે ક્યારેક આવે છે, પણ દીકરી હંમેશા પપ્પા સાથે વાત જ નથી કરતી. પપ્પા ઇગ્નોર કરે છે. અને પછી જ્યારે પર્યાપ્ત માત્રામાં પૈસા થયા અને બાપ હવે હંમેશા માટે ઇન્ડિયા રહેવા માટે આવ્યો છે, ઇન્ડિયામાં કોઈ જોબ મળી ગઈ, ઇન્ડિયામાં રહેવા આવ્યો છે, અને દીકરી થઈ છે લગભગ 18 વર્ષની, હાયર એજ્યુકેશન માટે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે. અને એવા ટાઈમની અંદર દીકરી માને કહે છે, બાપ સાથે તો બોલવાનું બંધ જ હતું, માને કહે છે કે મમ્મી 5 લાખ રૂપિયા જોઈશે, આપણી પાસે તાકાત છે? ફોરેનની અંદર બહુ સારી એવી કોલેજની અંદર મને સીટ મળી રહી છે. અને ત્યારે માં કહે છે કે હું વાત કરું છું, પણ તારા પપ્પાને વાત કરું છું. ના, એની સાથે તો વાત જ નહીં કરતી. તું કરી શકે તો ઠીક છે, બાકી એની સાથે વાત નહીં કરતી. દીકરી શાંતિ રાખ. અને માં રાતના વાત કરે છે અને સવારના એ દીકરીને 5 લાખ રૂપિયાનો ચેક મળી જાય છે. અને ત્યારે દીકરીને કહે છે, માં ચેક આપતી વખતે તું શું સમજે છે તારા બાપને? કે મારા બાપની મારી કંઈ પડી જ નથી. જન્મ થયો ત્યારથી હું જોઉં છું, એ બસ થોડા દિવસ માટે આવે છે, બાકી એને મારા અરે દીકરી તારી માટે કમાઈ રહ્યા હતા. તને સારામાં સારું એજ્યુકેશન મળે, તને સારામાં સારી લાઈફ મળે એટલા માટે કમાઈ રહ્યા હતા. અને ત્યારે દીકરીની આંખ ખુલે છે કે રિયલમાં મારા બાપની તો કંઈક અલગ જ વાત છે. ચાઇનાની અંદર ઝેન્ઝિયાંગ પ્રોવિન્સની અંદર એક અર્થક્વેક આવે છે. 2016ની વાત છે, ઓક્ટોબરની. અને ત્યાં એક એપાર્ટમેન્ટ આખું અર્થક્વેકની અંદર પડે છે. કેટલાય લોકોના રેસ્ક્યુ કરવામાં આવે છે. બધા અંદરથી કોઈક જીવતા ને કોઈક મરેલા બહાર કાઢી રહ્યા છે. અને 2 દિવસ પછી એક બાપની લાશ નીકળે છે. અને જોવા જેવી વાત એ હતી કે એની પર આખો સ્લેબ પડ્યો હતો એ બાપ ઉપર, પણ દીકરી બચી ગઈ હતી. 2 દિવસ પછી દીકરી જીવતી નીકળે છે, કારણ કે બાપે એને પોતાના ગોદમાં લઈ લીધી છે. આખો ટોટલી સ્લેબ પોતે પોતાના પીઠ પર લીધો છે અને દીકરી બચી ગઈ છે. પોતાની જિંદગીનું બલિદાન આપી અને એણે દીકરીને બચાવી છે. ક્યારેક કોઈક એવો પ્રસંગ આવે તો આજના જે મા બાપ છે એ પણ આ રીતના પોતાનું બલિદાન આપવા તૈયાર હોય છે. બલિદાન તો બીજી વાત છે. એકવાર બલિદાન આપી દીધું, માણસ હંમેશા માટે રવાના થઈ ગયો, બધી જ ચિંતા ખતમ થઈ ગઈ.
પણ જે રોજે રોજ ચિંતા કરી રહ્યા છે એની માટે કોઈ વિચાર કરવા તૈયાર નથી. ને એવા ટાઈમની અંદર જ્યારે આ યંગ જનરેશન પોતાના મા બાપને કહેતી હોય કે માય લાઈફ માય ચોઇસ, હા શું કે તમે બરાબર છે આ કહો છો, પણ માય લાઈફ માય ચોઇસ, અમે પણ મોટા થઈ ગયા છે, અબોવ 18, અમારે શું કરવું અમે વિચારશું. તમારે અમારા વાતની અંદર વચ્ચે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. ત્યારે તમે ક્યારે વિચાર કર્યું છે કે ત્યારે મા બાપની દિલ પર શું વીતતી હશે? માય લાઈફ માય ચોઇસ કેમ શરૂઆતમાં મા બાપે નહોતું કીધું ને તમને કે માય લાઈફ માય ચોઇસ? એમની પણ એક લાઈફ હતી ને, પણ એમણે પોતાની બધી જ ચોઇસને કચડી નાખી તમારી ચોઇસ માટે અને તમારી લાઈફ માટે. અને જ્યારે તમે મોટા બનો છો, થોડા પાંખ ખાવા માંડે છે અને તમે લોકો કહો છો કે માય લાઈફ માય ચોઇસ, શરમ આવવી જોઈએ. શું માય લાઈફ માય ચોઇસ? કદાચ તમારાથી કંઈ શક્ય ન હોય, ન બની શક્ય હોય તો સોફ્ટ વર્ડની અંદર કહો, પણ ક્યારેય પણ આ રીતના ઝટકા ના આપો. ત્યારે એ લોકોના હૃદય પર શું વીતતી હશે? ઘણી વખત પ્રવચનની અંદર, એવા સારા સારા પ્રવચનકારોના પ્રવચનની અંદર જ્યારે મા બાપ પોતાના દીકરાને લઈને બેઠા હોય છે અને દીકરો આમ રડવા માંડે અને એને એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રવચનો એને ઊભું થવું પડે, ક્યારેક મલ્ટીપ્લેક્સની અંદર કોઈ સારી મૂવી જોવા ગયા હોય અને એકદમ ફાઇનલ, એકદમ કહેવાય ને સીન ચાલી રહ્યો છે, લાસ્ટ સીન ચાલી રહ્યો, લાસ્ટ 15 મિનિટ ચાલી રહી છે અને એવા ટાઈમની અંદર રડે છે, ત્યારે બધા એની સામે જુએ છે, બધા કોઈ કહે છે કે ભાઈ બહાર લઈ જાઓ ઇસકો, આવાજ હો રહા હૈ, ડિસ્ટર્બ હો રહા હૈ. અને એવા ટાઈમની અંદર એ ફાઇનલ જે સીન હતો એ મૂવીનો 15 મિનિટની જે ફાઇનલ એ એપિસોડ હતો એને છોડીને એ મમ્મીને ઊભું થવું પડે છે. તમે ક્યારે વિચાર કર્યો છે કે આ રીતે તમારી માટે પણ ક્યારેક મા બાપ ઊભા થયા હશે? વિચાર કર્યો છે ક્યારેક? ક્યારેક પોતાને બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળતી હશે અને આજકાલ તો જેટલી માં છે એ પણ ક્યાંક ને ક્યાંક જોબ કરતી હોય છે અને જોબ કરતાં કરતાં પોતાના કેરિયરને પણ દાવ લગાડીને દીકરાને જન્મ આપ્યો. બાકી તો આજે નો ચાઇલ્ડ વાળી સોસાયટી થઈ ગઈ છે. આપણું કેરિયર ખતમ થઈ જાય છે, કોઈ દીકરો જોઈતો નથી, કોઈ દીકરી જોઈતી નથી, છતાં પણ તમને જન્મ આપ્યો અને જન્મ આપીને પોતાની કેરિયર ઉપર પોતે એક હથોડો મારવાનું કામ પણ એ મા બાપે કર્યું છે, પરંતુ તમને ક્યારેય પણ ઓછું આવવા નથી દીધું. એ હેલ્પર મા બાપ છે. બહુ સરસ એક જગ્યાએ લખ્યું છે, આંખ બંધ રાખીને પ્રેમ કરે એ પ્રેમિકા, આંખ બંધ રાખીને પ્રેમ કરે પ્રેમિકા, પ્યાર અંધા હોતા હૈ. આંખ ખોલીને પ્રેમ કરે એ મિત્ર, આંખ દેખાડીને પ્રેમ કરે એ પત્ની, આંખ આપણી બંધ થાય ત્યાં સુધી પ્રેમ કરે એ માતા, અને આંખમાં પ્રેમ બતાવ્યા વિના પણ જે પ્રેમ કરે એ પિતા. એની આંખમાં પ્રેમ નથી દેખાતો અને છતાં પણ આપણને પ્રેમ કરે છે, પિતા હોય છે. ભાવનગરથી એક પરિવાર શત્રુંજીની યાત્રા કરવા ગયો ગરમીના દિવસો, અને શત્રુંજીની યાત્રા કરીને જ્યારે નીચે ઉતર્યા ત્યારે નાનો દીકરો એણે જીદ કરી મારે બરફનો ગોળો ખાવો છે. અને મા બાપ તો હા દીકરાની જીદ સામે ક્યાંક ને ક્યાંક ઝૂકતા જ હોય છે. કાંઈ નહીં, તને બહુ ઈચ્છા થઈ છે બરફનો ગોળો, એક બાજુ ગરમી છે જોરદાર અને આ બાજુ બરફનો ગોળો. આમ ગરમીમાંથી આટલું એકદમ અચાનક ઠંડી થાય તો હેલ્થ પર પણ ઇફેક્ટ પડે, પણ બહુ કીધું પણ માને એમ નહોતો દીકરો, અને અંતે બરફનો ગોળો આપ્યો, બરફનો ગોળો ખાધો અને સાંજ પડવા આવી અને દીકરાને ભયાનક અંદર શ્વાસ ઉપડ્યો છે અને ડૉક્ટરને દેખાડવા ગયા કે આ શ્વાસ નથી લઈ શકતો, જે રીતના ડચકા ખાય છે, લાગે છે હમણાં છેલ્લો સમય આવી જશે. ડૉક્ટરે કીધું જલ્દી એને એડમિટ કરો, ભાવનગર લઈ જાઓ. ભાવનગરથી જ આવેલો પરિવાર હતો, ભાવનગર બીજે દિવસે સવારે જવાનો હતો, એની બદલે રાતોરાત ભાવનગર ઉપડ્યો. ભાવનગર જઈને મોટા ડૉક્ટરને દેખાડ્યું અને ડૉક્ટરે કીધું કે આને તો સસણી થઈ ગઈ છે, આ તો એણે ઇન્જેક્શન પણ આપ્યો, ઇન્જેક્શનનો કોઈ રિસ્પોન્સ નહીં, અને કીધું કે મને તો બહુ મુશ્કેલ લાગે છે, કદાચ રાત કાઢશે કે નહીં મુશ્કેલ છે. આ સિચ્યુએશન, દીકરો હશે લગભગ 7-8 વર્ષનો, અને તરત ઘરે લઈ આવ્યા. બધાની આંખમાં આંસુ છે. હવે શું થશે? ત્યાં અચાનક કોઈને આયુર્વેદિક કોઈ બહુ મોટા વૈદરાજ એનું નામ યાદ આવ્યું. ચલો આપણે જલ્દી એમને બોલાવીએ, ભાવનગરની અંદર જ છે. તરત જ એ વૈદને બોલાવે, વૈદરાજને, અને એણે ચેક કર્યું. એણે કીધું કે આને તો સસણી થઈ છે. એ કે બરાબર છે ડૉક્ટરની વાત કે રાત કાઢે તો પણ ઘણું, કે સવાર નહીં જોઈ શકે આ દીકરો. તો કે છે હવે શું કરવું, કાંઈક તો ઉપાય તમે બતાડો. બાપ મજબૂર હતો અને એણે કીધું કે એક ઉપાય છે પણ બહુ કઠિન છે, રાતના 10 વાગ્યા છે
અને તમારે લગભગ અડધો કિલો જેટલી કબૂતરની હગાર એ લઈને આવો, એને પલાળીને આ છોકરાના, કબૂતરની હગાર બહુ ગરમ કહેવાય છે, આ છોકરાના શરીર પર એનું લેપ કરો, અને લેપ કરીને રાખશો તો કદાચ આ બચી જશે, કારણ કે ગરમ હગાર અંદરનું બધું સૂકવી નાખશે ને પછી શ્વાસની રિધમ નોર્મલ થશે અને આ દીકરો બચશે. બાકી બીજા કોઈ ચાન્સ નથી. રાતના 10 વાગ્યે અડધો કિલો કબૂતરની હગાર ક્યાંથી લાવવી? હા, અડધો કિલો એટલે સમજો છો ને કેટલી થાય, વેઇટ કેટલું ઓછું હોય. અને ત્યારે અંદર વાત કરે છે અડધો કિલો કબૂતરની હગાર ક્યાંથી મળશે, એક જ જગ્યાએ જઈને જલ્દી લાવવી પડશે, રાતના લેપ કરવો પડશે. અને એવા ટાઈમની અંદર પરિવારના એક જણે કીધું કે દાદા સાહેબ છે ત્યાં કબૂતરો બહુ બેસે છે ઉપર, એ ઉપરની સાઈડની અંદર ત્યાં બધા કબૂતરની હગાર તમને મળી શકે. ઉપડ્યા દાદા સાહેબ, રાતના લગભગ 10:30 થવા આવ્યા છે અને વોચમેન છે એણે તો બંધ કરીને ગેટ બેટ બંધ કરીને સૂઈ ગયો છે, આરામ કરે છે. ખખડાવ્યો, વોચમેનને ઉઠાડ્યો અને કહે છે કે મારે કબૂતરની હગાર લેવા માટે ઉપર ચડવું છે. તો કે કાંઈ ખબર પડે જ તમને રાતના કેટલા વાગ્યા છે? અને ઉપર કંઈક ચડવા માટે કે અહીંયા તમારા કાકાએ કંઈ પગથિયા નથી બનાવ્યા. કે એ તો કેવી રીતે? આ દોરડું છે, આ દોરડું પકડીને તમારે ચડવું પડશે. એ કે જાનનું જોખમ થશે તમને. એ કે જાનનું જોખમ થાય તો થાય, પણ આ દોરડું પકડીને ચડીશ. ક્યારે માઉન્ટેનરિંગનો કોઈ અભ્યાસ નથી કર્યો અને આ બાપ છે એ દોરડું પકડીને ઉપર ચડ્યો છે અને ઉપર ચડીને આ બાજુ દોરડું છે, સાથે આમ થેલી જેવું છે, હાથમાં આમ થેલી છે અને આમ કબૂતરની હગાર કાઢી ઓલા જે સુકાયેલી હતી એ બધી લઈને આની અંદર ભેગી કરી રહ્યો છે. એક થેલીમાં લગભગ અડધો કિલો જેવી ભેગી થઈ, સંભાળીને નીચે ઉતર્યો. જાનના જોખમે ચડ્યો, જાનના જોખમે નીચે ઉતર્યો બાપ. ઉતરીને તરત જ ઘરે ગયો. ઘરે જઈને આખા શરીર લેપ લગાડ્યો. લગભગ 12:30-1 વાગે આખો લેપ થયો હશે અને સવાર સુધીની અંદર દીકરો આઉટ ઓફ ડેન્જર થઈ ગયો, દીકરો બચી ગયો. અને એ દીકરો એટલે બીજું કોઈ નહીં, આ સાયણના જ ઉદય વલ્લભ સુરી મહારાજ. અને બાપ બચાવનાર મેઘ વલ્લભ સુરી મહારાજ. શું એક બાપની સ્ટ્રગલ હોય છે દીકરા માટે, પોતાનો જાન જોખમમાં મૂકવા માટે તૈયાર છે. આ જગતની અંદર હેલ્પર કોઈ હોય તો એ બાપ છે. F for fortifier, A for acceptor, T for teacher, H for helper, E for ethical trainer. ethics શીખવાડનાર બાપ હોય છે, સંસ્કારદાતા. અને ક્યારેક મીઠી ગોળીથી કામ નથી થતા, ઓપરેશન કરવા પડે છે. રાતના 10 વાગે એક ઘરની બેલ વગાડી કોઈએ અને બાપે દરવાજો ખોલ્યો અને જોયું તો પોલીસની આખી ટીમ ઊભી હતી સામે. ટોપીની અંદર હેડ ઇન્સ્પેક્ટર પોતે હતા, એસપી હતા અને સાથે હવાલદારો હતા 3-4. તો કે છે કે ભાઈ સાહેબ કોનું કામ છે? તો કે તમારા દીકરાનું નામ આ છે? તો કે હા, યસ. તો કે એના નામે વોરંટ છે. શું વાત કરો છો? મારા દીકરાના નામે વોરંટ? પણ શેની માટે? તમે તમારા દીકરાને ઓળખતા નથી? અમારી પાસે બધા જ પ્રૂફ છે. જે લગ્ન કરેલી જે મહિલાઓ હોય, ગૃહિણીઓ, એને ગંદા ફોન કરે છે. અમે ટ્રેસ કર્યો. આ મોબાઈલના જમાનાની વાત નથી, આ લેન્ડલાઇનનો જમાનો હતો ત્યારની વાત છે. અમે ફોન કોલ ટ્રેસ કર્યો ને ટ્રેસ કરતાં ખબર પડી આ તમારું એડ્રેસ મળ્યું છે, આ તમારો જે દીકરો છે એના જ બધા કારનામા છે. અને બાપને લાગ્યું કે વાતમાં કંઈક વજૂદ હશે, કારણ કે પ્રૂફ લઈને આવી છે પોલીસ. અને અંદર દીકરો પોતાના રૂમની અંદર કંઈક કામ કરતો હશે. દીકરાનો રૂમ ખખડાવ્યો, દીકરાએ ખોલ્યો અને બાપે કીધું દીકરા આવ્યા છે તારા બધા લેવા માટે. અને પોલીસ ઇન્સ્પેક્ટરે વાત કરી, ઓલો ક્યાંય બોલવા જતો હતો, 2 લાફા માર્યા પોલીસે અને કીધું ચાલ, હાથ કડી નાખી હાથમાં અને ત્યાંથી એને ઉપાડ્યો. અને ત્યારે જે ઇન્સ્પેક્ટર હતો એ સૌથી પાછળ હતો, આગળ હવાલદાર એને લઈને જઈ રહ્યા હતા જીપમાં બેસાડવા માટે. અને જે બાપ હતો એટલી વારમાં કંઈક તિજોરી ખોલે છે, એક બંડલ કાઢે છે અને જે ઇન્સ્પેક્ટર હતો એને પાછળથી આમ બોલાવે છે. એટલે ઇન્સ્પેક્ટર આવે છે. ત્યારે તો 500ની નોટ નહોતી, સોના 2 બંડલ સીધા એના હાથમાં મૂક્યા, 20,000 રૂપિયા. એટલે ઇન્સ્પેક્ટરને કીધું સમજી ગયો? એણે સીધું સામે જ કીધું, સીધા લીધા, નાખ્યા ખિસ્સામાં અને એણે કીધું સમજ ગયા? ક્યાં સમજાતું? શું સમજ્યો તું? શું સમજ્યો? કે જલ્દીથી તારા દીકરાને હું છોડી દઈશ, ખાલી એક હાજરી પુરાવડાવી દઈશ, જે પણ મારે નાની ઓલી લગાડવાની છે લગાડી અને રફે દફે કરીને કેસને પૂરો કરીશ અને તારા દીકરાને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ તું બરાબર નથી સમજો. તારે જેની પર જે કેસ કરવો હોય તું જાણે, પણ 2 દિવસ સુધી તારે એને છોડવાનો નથી. અને મારીને એવો કરજે એને સખણો
કે જિંદગીની અંદર કોઈની સામે આંખ ઉઠાવીને ન જોવે, અને ગયો અંદર. 2 દિવસ સુધી એની મારપીટ થઈ. 2 દિવસ પછી એને છોડ્યો બાપ. 2 દિવસ પછી એને લેવા ગયો, જામીન પર છોડાવીને જે પણ પ્રોસિજર કરવાની હતી પ્રોસિજર કરીને છોડાવીને લાવ્યો. અને બાપ કહે છે કે સાહેબ હવે સગી બહેનની સામે એ આંખ ઊંચી કરીને જોતો નથી. એથિકલ ટ્રેનિંગ. ક્યારેક ક્યારેક આ શોક ટ્રીટમેન્ટ લાગે, આવું તે બાપ કરતો હશે, પણ ક્યારેક ક્યારેક ઓપરેશનના કેસ હોય એને મીઠી મીઠી ગોળીથી ન પતાવાય, નહીં તો રોગ એવો વકરી જાય કે માણસ સીધો શમશાન ભેગો થાય. એથિકલ ટ્રેનર. લીમડાનું વૃક્ષ, લીમડાના પાંદડા કડવા, પણ એનો છાંયો કેવો મીઠો. અને સૂર્ય ગરમી કરે, પણ એ જો સૂર્ય ન હોય તો ઘરની અંદર અંધારા સિવાય કાંઈ ન રહે. 1970ની વાત છે. એક દીકરો કરિયાણાના સ્ટોરમાંથી કંઈ લેવા માટે ગયો. બાપે 20 પૈસા આપ્યા કે જા આ વસ્તુ લઈને આવો, અને પોતાના ખિસ્સામાં નાખ્યા. અને જ્યારે સ્ટોર પર પહોંચ્યો ત્યારે પૈસા વચ્ચે રસ્તામાં પડી ગયા હશે, અને વસ્તુ તો લીધી, અને જેવી ખિસ્સામાં હાથ નાખ્યો કે અને આમ મૂંઝાયો. એટલે સ્ટોર કીપર હતો, એણે કીધું કે શું થયું? તો કે પૈસા ક્યાંક પડી ગયા લાગે છે. એટલે એ શોપકીપર હતો, એ આને ઓળખતો હતો. એણે કીધું કે હું તને ઓળખું છું, વાંધો નથી, તું પછી પપ્પાની સાથે પૈસા મોકલી દેજે. વાંધો નહીં, 20 પૈસા છે, આના 20 પૈસા થાય છે, પપ્પા સાથે મોકલી દેજે. અને છોકરો વસ્તુ લઈને આવ્યો ઘરે લઈને આવ્યો, અને ઘરે બાપને કીધું કે પપ્પા આવી રીતના થયું છે. અને બાપે એને ખખડાવ્યો. શેની માટે? 20 પૈસા પડી ગયા એની માટે નહીં, તું વસ્તુ લઈને કેમ આવ્યો ઉધાર? તો કે પપ્પા શું કરું? અરે શું કરું એટલે તારે પાછું આવવું જોઈએ. હું પોતે જ આવત અને પૈસા લઈને જાત. ક્યારેય પણ કોઈની પાસેથી 1 રૂપિયાની પણ વસ્તુ ઉધાર નહીં લેવાની, 10 પૈસાની વસ્તુ ઉધાર નહીં લેવાની. બાપે મને સંસ્કાર આપ્યા. અને એ ભાઈ જ્યારે 2012ની અંદર જ્યારે મોટા થયા ત્યારે પોતે લખે છે કે મારા બાપે જે મને સલાહ આપી હતી આજે મને મધ જેવી મીઠી લાગે છે. કારણ કે મારી આજુબાજુ કેટલાય લોકોને જોઉં છું કે જે લોકો ગામના પૈસા લઈ અને ધંધો કરે છે, ગામના પૈસા લઈ અને પછી ટોપી ફેરવે છે, અને એને કારણે એની આખી જિંદગી કઈ રીતે બરબાદ થાય છે એ જોયા પછી મને લાગે કે મારા જીવનની અંદર જે સંસ્કાર આપ્યા હતા રિયલમાં જબરજસ્ત સંસ્કાર હતા. એક બિલ્ડિંગ હોય ને, બિલ્ડિંગ, એની અંદર ફર્નિચર બદલાય, કલર બદલાય, ટાઇલ્સ બદલાય, બધું બદલાઈ જાય, પણ ફાઉન્ડેશન ક્યારે બદલાય? હા, ફાઉન્ડેશન ક્યારે બદલાય? ન બદલાય. ફાઉન્ડેશન બદલો તો આખું બિલ્ડિંગ તમારે ખતમ કરવું પડે, બિલ્ડિંગ આખું કાઢવું પડે. ફાઉન્ડેશન ક્યારેય ન બદલાય. એમ તમારી લાઈફની અંદર મા બાપ નાની ઉંમરમાં કે યુવાન ઉંમરની અંદર જે નાખે છે એ ફાઉન્ડેશનમાં નાખેલા સંસ્કાર છે. આખા જીવનની અંદર ક્યારેક કંઈક પરિસ્થિતિઓ બદલાશે, ઘણું બદલાશે, ઘટનાઓ બદલાશે, પણ તમારા સંસ્કાર તમને ત્યારે જવાબ આપીને રહેશે. અમારા સગા મામાનો દીકરો અને અમેરિકા પોતે માસ્ટર કરવા ગયો કેમિકલ એન્જિનિયરિંગમાં, અને માસ્ટર્સ કરીને પછી જ્યારે ત્યાં જોબ પણ કરી, ત્યાં બહુ સારી એવી એક કંપની, બહુ મોટી એક મલ્ટીનેશનલ કંપનીની અંદર જોબ કરી. જોબની અંદર એટલું સરસ એનું પરફોર્મન્સ હતું કે 2 વર્ષ એને જોબ કરવાની હતી. નક્કી કરીને ગયો હતો કે 2 વર્ષની અંદર મારે પાછું કમબેક ઇન્ડિયા જવાનું છે, પણ ત્યાંની કંપનીએ એને ઓફર કરી કે તને સારામાં સારો પગાર, તને બંગલો, ગાડી, આ બધું જ આપીએ છીએ, તું ઇન્ડિયા જવાનું રહેવા દે, તો અહીંયા અમેરિકાની અંદર જ તું જોબ કર અને તું અમારી કંપનીની અંદર જ કામ કર. અને એ દીકરાએ ના પાડી દીધી, સ્પષ્ટ ના પાડી. એનો જે બોસ હતો અમેરિકન હતો, બહુ સારો હતો માણસ. એણે કીધું કે આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને તું ઠુકરાવે છે, ઇન્ડિયામાં તને શું મળશે? ઇન્ડિયામાં તને કયું લેવલ મળશે? અહીંયા તને જે મળે છે એમાં કંઈ નહીં મળે. ડોલર્સ મળે છે અહીંયા તને, અને આટલું સરસ મજાનો બંગલો મળે છે, ગાડી મળે છે, બધું જ તને મળે છે. તો કહે છે કે જે પણ હશે તે, પણ હું ઇન્ડિયા જવા માંગુ છું. એણે કીધું વાય? અને તેણે જે જવાબ આપ્યો, મારા મા બાપે મને સંસ્કાર આપ્યા છે, અહીંયા મેં માસ્ટર્સ કર્યું, અહીંયા મેં જોબ કર્યો, ક્યારેય મેં ડ્રિંક્સને હાથ નથી લગાડ્યો, ક્યારેય મેં દારૂને હાથ નથી લગાડ્યો, ક્યારેય મેં નોનવેજને હાથ નથી લગાડ્યો, કારણ કે મારા મા બાપના સંસ્કાર હતા, એને કારણે હું ટકી ગયો. પણ અહીંયા હવે જો હું રહીશ, મારા મેરેજ અહીંયા થશે, ભલે ઇન્ડિયન છોકરી સાથે થાય, પણ મારે જે દીકરો થશે, મારી જે સંતાન થશે, એને હું આ માહોલ નહીં આપી શકું. હા, હું તો જોબમાં આવીશ, આજુબાજુ એને કયો માહોલ મળશે? અને ઇન્ડિયાની અંદર મને જે સંસ્કારનો માહોલ મળશે એ મને અહીંયા અમેરિકાની અંદર નહીં મળે. અને અહીં મારા દીકરાને કે દીકરીને હું એ માહોલ નહીં આપી શકું. એને માહોલ આપવા માટે હું ઇન્ડિયા જવા માંગુ છું. સમજો છો તમે કંઈ? આટલી મોટી ઓપોર્ચ્યુનિટી એને લાત મારી દીધી કે મારા દીકરા દીકરીને સારા સંસ્કાર માટે એને સંસ્કાર કેવા આપ્યા?
ભલે નોન જૈન છોકરી સાથે મેરેજ કર્યા, પહેલેથી નક્કી હશે, અફેર હશે, અને નોન જૈન છોકરી સાથે મેરેજ કર્યા, પણ સવાઈ જૈન બની એ છોકરી, અને જે દીકરા બન્યા એ સવાયા જૈન બન્યા. જ્યારે પોતે અહીંયા ઇન્ડિયાની અંદર આવ્યા પછી પણ જોબ એ જ કંપનીની અંદર એને મળ્યો. મલ્ટીનેશનલ કંપની હતી ઇન્ડિયાની અંદર, જે બ્રાન્ચ હતી એની અંદર બહુ મોટી પોસ્ટ પર એને અપોઇન્ટ કર્યો, અને ઇન્ડિયાની અંદર પોતે અહીંયા જોબ મળ્યો છે. ઓફિસ માટે ક્યારેક લેટ થતું હોય, પોતે પૂજા ન કરવા જતો હોય અને ડાયરેક્ટ કપડાં પહેરતો હોય, તેનો નાનો દીકરો છે એ પપ્પાને પૂજાની જોડ આપે, પપ્પા પેલા આ પહેરો. તમે સમજો છો? આ સંસ્કારનો ખ્યાલ રાખનારા મા બાપ છે. અને જે યુવાનોને એમ લાગતું હોય કે મારા મમ્મી પપ્પા બહુ વધારે પડતી જબરદસ્તી કરે છે, દેરાસર જા, મારા સાહેબના પ્રવચનમાં જા, મારા સાહેબની શિબિરમાં જા, તમે સમજો કે બીજું કાંઈ નથી કરી રહ્યા. તમારા મા બાપ તમારા જીવનમાં એક ઇન્વર્ટર ઇન્સ્ટોલ કરી રહ્યા છે. ઇન્વર્ટર શું કામ કરે? ઇન્વર્ટર શું કામ કરે? હા, પાવર જ્યારે ફેલ થાય ત્યારે ઇન્વર્ટર તમને પાવર આપે છે. તમારા જીવનની અંદરથી જ્યારે સંસ્કારોની ઉર્જાનો પાવર ફેલ થશે, એવા કોઈ સર્કમસ્ટન્સીસ આવશે, અને જ્યારે તમે અંદરથી તૂટી ગયા હશો, અંદરથી પાવર તમારી ઉર્જા જ્યારે ખતમ થઈ જશે, અને એવા ટાઈમની અંદર તમારા મા બાપ એ જે તમારા જીવનમાં ગુરુ નામનું ઇન્વર્ટર ઇન્સ્ટોલ કર્યું છે એ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તમે એવા ટાઈમની અંદર ગુરુ પાસે એક એડવાઇસ લેવા જશો કે ગુરુદેવ આવી પ્રોબ્લેમ થઈ છે, હું જીવનમાં શું કરું? અને એવા ટાઈમની અંદર તમને જે ગોલ્ડન એડવાઇસ મળશે એના કારણે તમારું આખું જીવન બચી શકે છે. આ સંસ્કારદાતા મા બાપ છે. E ફોર એથિકલ ટ્રેનર એન્ડ R ફોર રેવરન્સિંગ, સન્માનદાતા. એક તમારા જીવનની અંદર સન્માન અપાવનારા, ગૌરવ અપાવનારા મા બાપ છે. એક દીકરાએ કોલેજની અંદર એન્જિનિયરિંગ પૂરું કર્યું, 2 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ પણ મેળવ્યા, અને સારામાં સારી કેરિયર ફ્રોમ 2nd સેમ ટુ 8th સેમ, એવરી સેમિસ્ટરની અંદર ટોપર. અને એ દીકરો જ્યારે મહાત્માની પાસે રહેવા ગયો અને બાપને કહે છે કે પપ્પા મારે દીક્ષા લેવી છે, ત્યારે બાપ કહે છે કે તું અહીંયા ઘરમાં રહીશ તો મને કામ લાગીશ, પણ દીક્ષા લઈશ તો આખા જગતને અને શાસનને કામ લાગીશ. એ દીકરો આજે તમારી સામે પ્રવચન કરી રહ્યો છે. રેવરન્સિંગ, એક સન્માન અપાવ્યું છે. આજે મને મળી રહેલું સન્માન છે, એની અંદર સૌથી મોટામાં મોટો કોઈ રોલ હોય તો મા બાપનો રોલ છે. એ બચપનથી તો એ સંસ્કાર આપ્યા, પણ જ્યારે દીક્ષાની વાત થઈ ત્યારે એક સેકન્ડ માટે પણ ના નથી પાડી. એમ નહીં કહી શકાય, એમ કહી શકાશે કે સામેથી તૈયાર કર્યો કે તારે જગતનું કલ્યાણ કરવું હોય અને તારી જાતનું પણ કલ્યાણ કરવું હોય તો સર્વશ્રેષ્ઠ રસ્તો આ છે, દીકરા આ માર્ગે જજે. વિચાર કરજો, પોતે આટલું ઇન્વેસ્ટમેન્ટ જે દીકરા માટે કર્યું છે, પોતાની સ્ટ્રગલિંગ લાઈફ, સ્ટાર્ટિંગની અંદર ઘણી સ્ટ્રગલ કરી અને પોતે એક લેવલ પર આવ્યા, ને લેવલ પર આવ્યા પછી હવે દીકરાની કેલિબર એવી છે કે દીકરો મહિને લાખ રૂપિયા આસાનીથી કમાઈ શકે. ઇન 1996 આરામથી ₹1,00,000, ₹1.25 લાખ કમાઈ શકે પર મંથ. એ તાકાત દીકરાની હોય, અને એવા ટાઈમની અંદર દીકરાને કે જા તું દીકરા શાસનને તું કામ લાગીશ. આ રેવરન્સિંગ, આ સન્માન અપાવનારો બાપ હોય છે. એક દીકરાને ભાવના થઈ દીક્ષાની. બીજા એક દીકરાની વાત કરું છું, અને આગળ વધ્યો, ગુરુ તરફથી રજા મળી, મુહૂર્ત નીકળ્યું, અને મુહૂર્ત નીકળવાના 3 દિવસ પછી બાપની તબિયત બગડી. ચેકઅપ કરાવ્યું અને ખબર પડી કે બાપને કેન્સર છે, અને પણ 3rd સ્ટેજનું છે. વધારે ને વધારે 6 મહિના 12 મહિનાથી વધારે બાપ ટકશે નહીં. અને એવા ટાઈમની અંદર દીકરાએ કીધું કે પપ્પા હવે હું તમારી સેવા કરીશ, હવે ટોટલી તમારી સેવા, પણ જ્યારે સમય આવશે ત્યારે હું દીક્ષા લઈશ. મારે હમણાં દીક્ષા નથી લેવી. ત્યારે બાપ સામેથી કહે છે દીકરા તારે દીક્ષા એ જ મુહૂર્તે લેવાની છે જે મુહૂર્ત તને આપ્યું છે, પણ પપ્પા તમારી તબિયત, અને એ ઘરની અંદર માં નથી, માં ઓલરેડી ઓફ થઈ ચૂકી છે, એકનો એક દીકરો છે, ઘરની અંદર 2 જ મેમ્બર છે, બાપ અને દીકરો. અને એવા ટાઈમની અંદર બાપ કહે છે કે દીકરા તારે દીક્ષા એ જ મુહૂર્તે લેવાની છે. અને દીકરાએ કીધું કે પપ્પા તમારી તબિયત, કે મારી તબિયતની ચિંતા નહીં કર, ભગવાને જે જોયું હશે થવાનું જ છે, મારા નિયતિમાં જે લખ્યું છે થવાનું છે, પણ હું મારી આંખે તારી દીક્ષા જોઈને જવા માંગુ છું. અને બાપે ગમે તેમ કરીને દીકરાને ફોર્સ કરીને ગુરુને કહી અને પોતે દીકરાની દીક્ષા કરી. આ રિયલ સત્ય ઘટના, આ કાળની તમને કહું છું. શું આ એક બાપની અંદરની દિલની એક લાગણી હોય છે. US 1915ની વાત છે. યુનાઇટેડ સ્ટેટની અંદર
અલ કાપોને નામનો એક બહુ મોટો ગેંગ લીડર હતો શિકાગોની અંદર. અલ કાપોને એટલો ખતરનાક ગેંગ લીડર હતો. એણે એટલા મોટા બેંક રોબરી, મર્ડર, એટલી જબરજસ્ત એણે બધા કામો કર્યા હતા, ખતરનાક કામો કર્યા હતા કે પોલીસ જ્યારે એને પકડે ત્યારે એક બહુ મોટો એક એડવોકેટ, એનું નામ એડી, અને એડી એને બચાવી લેતો હતો ગમે તેમ કરીને. એનું નામ ઇઝી એડી નામ પડી ગયું હતું. ઇઝીલી એને છોડાવી દેતો હતો. એવા કાયદાના લૂપ હોલ્સ એને પકડી અને એ ગમે તેમ કરીને આ અલ કાપોને છોડાવવાના કામ કરતો હતો. અને એને કઈ રીતે ક્રાઇમ કરવો એ શીખવાડનારો આ ઇઝી એડી હતો. વર્ષો એ રીતે ગયા અને પછી એક દિવસ ઇઝી એડીને પોતાના મનમાં એક વિચાર આવે છે કે મેં મારા દીકરાને શું આપ્યું. એક બાપનું જે સન્માનદાયક નામ હોય એ આપવા માટે હું ઊણો ઉતર્યો છું. કોઈ પણ વ્યક્તિ છે એમ જ આને એ રીતે ઓળખે છે કે મોટામાં મોટા ક્રિમિનલને બચાવનારના આ વકીલ છે, એના વકીલનો દીકરો છે. આ ક્રિમિનલને બચાવનારા વકીલનો દીકરો છે, આ પણ ક્રિમિનલ છે. એ રીતે મારા દીકરાને લોકો ખરાબ નજરથી જોવે છે. અને બાપને થયું કે મારે એને એક સારું સન્માન આપવું જોઈએ. અને દીકરાની માટે પોતે એક નિર્ણય લે છે, ખતરનાક નિર્ણય, કે મારી પાસે આના બધા જ પ્રૂફ છે. આ બધા જ પ્રૂફ હવે હું પબ્લિકલી ડિક્લેર કરી દઉં. 100% મારું મોત થવાનું છે, કારણ કે આ લોકોના ચુંગાલમાં આવ્યા પછી કોઈ બચી નથી શકતું. અને પોતાને ખબર પડી ઓલો તો અંડરગ્રાઉન્ડ થઈ જશે, પણ મારું મોત પણ 100% થવાનું છે. અને પોતે આના બધા જ જેટલા કારનામા હતા બધા ઓપન કરી દીધા મીડિયા સામે, ગવર્મેન્ટ સામે. અને જ્યાં એના બધા અડ્ડાઓ હતા એની પર રેડ પડે છે. અલ કાપોનેના કેટલાય માણસોને પકડવામાં આવે છે. એનું આખું જે નેટવર્ક હતું આખું ધ્વસ્ત થઈ જાય છે. અને એને કારણે એટલો એ લોકો ખીજાય છે. 1 વર્ષની અંદર લગભગ 1 વર્ષ પૂરું થયું ત્યારે એને શૂટ કરી દે છે રોડ ઉપર ઇઝી એડીને, અને ખતમ થઈ જાય છે. પણ એ ખતમ થઈ જાય છે ત્યારે બસ એના દિલમાં એક ભાવના એક પૂરી થાય છે કે મારા દીકરાને હું હવે એક ઇજ્જતભરી જિંદગી આપું છું. કેમ? કારણ કે એનું નામ 1 વર્ષની અંદર એટલું ઉપર થઈ ગયું. આ ક્રિમિનલનો વકીલ હતો પણ એણે એને બચાવ્યો નહીં, અને આખું રેકેટ એણે પર્દાફાશ કર્યો, અને એના કારણે એનું આખું નામ ઉપર આવી ગયું. આ ઘટના બને છે એના કેટલાય વર્ષો પછી, જ્યારે વર્લ્ડ વોર ચાલતી હોય છે. 1941ની વાત છે, 1941 કે 42ની. અને એ ટાઈમે લેક્ઝિંગ્ટન નામનું એક વોરશિપ હતું. અને વોરશિપની ઉપર બધા જ પ્લેન, બધા ફાઇટર પ્લેન્સ એની અંદર લોડ કરેલા હતા. અને એ વોરશિપ પરથી એક બહુ મોટા મિશન માટે, વર્લ્ડ વોરના એક મોટા મિશન માટે આખા પ્લેનોએ ટેક ઓફ કર્યું, આખી સ્ક્વોડન. અને સ્ક્વોડનની અંદર એક બુચ ઓહારે કરીને એક ફાઇટર પ્લેનનો પાયલટ હતો, એનું પણ પ્લેન હતું. અને બધાની સાથે એણે પણ ટેક ઓફ કર્યું. થોડોક આગળ જાય છે અને એને ખબર પડે છે કે આની અંદર પેટ્રોલ તો વચ્ચે અડધા મિશનમાં જ પૂરું થઈ જશે. એણે પોતાના સ્ક્વોડન લીડરને વાત કરી. એણે કીધું જલ્દી પાછો ફર. તો આ રીતના નહીં, આ તારો આખું પ્લેન જશે અને બહુ મોટું આપણને નુકસાન થશે. એટલે તું જલ્દી પાછો ફર, પાછું તું લેક્ઝિંગ્ટન પર જા, વોરશિપ પર જા. અને પોતાને કમ અને પાછું ફરવું પડ્યું. પણ જ્યારે પાછો ફરી રહ્યો હતો એ ટાઈમે એણે જોયું કે મારા લેક્ઝિંગ્ટનની ઉપર એક સાથે જાપાનની આખી બધી મોટી બધા પ્લેન, ફાઇટર પ્લેન્સ આખા આવી રહ્યા છે લેક્ઝિંગ્ટન પર. અને એને આખો પ્લેનને ખતમ કરવાના ઈરાદાથી આવી રહ્યા છે. આખી લોકોની ટુકડી હતી ફાઇટર પ્લેનની. અને એની સામે એને થયું કે હવે કંઈક કરવું પડશે. હવે હું અત્યારે ત્યાં નીચે જાઉં અને એ લોકોને સાવધ કરું ને ત્યાંથી લોકો કંઈક છોડે એની માટે કંઈક પ્રતિકાર કરે, એનો પણ હમણાં ટાઈમ નથી. એક જ વસ્તુ કરી શકું છું, મારી પાસે જે પ્લેન છે એની અંદર બોમ્બ્સ પણ છે અને મશીન ગન પણ છે. અને અહીંયાથી જો ફટાફટ આ લોકો ઉપર છોડી અને આ બધા જ આખી એ લોકોની સ્ક્વોડન છે એને ખતમ કરું. અને એ બધા પ્લેનના આખું જે ઝુંડ હતું જાપાનીઝ પ્લેનોનું, એની વચ્ચે પોતે ઘૂસે છે અને મશીન ગનથી જબરજસ્ત ફાયરિંગ કરે છે ચારે બાજુ. એક બાજુ એની પર બોમ્બ આવે છે તો એને આખા ચૂકાવે છે, એ આખા એને પ્લેનને એ રીતે ગુલાટ મરાવે છે. અને એવી રીતે જે એણે સંભાળ્યું છે. અને આખી એકલું પ્લેન, એક પ્લેન બુચ ઓહારેનું, અને એની સામે આખી જાપાની સ્ક્વોડન એણે ભગાડી. એ લોકોને થયું કે આ તો ખતરનાક છે. કેટલાય પ્લેનોને જળ સમાધિ લેવી પડી. 2-4 પ્લેન બ્લાસ્ટ થયા અને બાકીના બધા જ પ્લેન પાછા ફર્યા. અને આખું આ લેક્ઝિંગ્ટન વોરશિપ છે એ આખું બચી ગયું. એ પાછો આવ્યો પોતાની શિપ પર, લેન્ડ કર્યું. અને લેન્ડ કરીને પછી પોતાના કમાન્ડરને આખા વિડીયોઝ બતાડે છે કે આ રીતના આખું અમે આ જે ઓપરેશન છે કર્યું. અને એને કારણે એને 20 ફેબ્રુઆરી 1942 એને નેવીનો સર્વોચ્ચ એવોર્ડ જે કહી શકાય અમેરિકાની અંદર એ એને મળે છે, બુચ ઓહારોને. અને એની પછી 1 વર્ષ પછી એક બહુ મોટા ઓપરેશનની અંદર એ મરે છે. લગભગ 27-28 વર્ષની ઉંમરે એ ઓફ થઈ જાય છે. અને એની પછી આ બુચ ઓહાર એટલે ઓર કોઈ નહીં, આ જે ઇઝી એડી નામનો જે વકીલ હતો એનો દીકરો
અને એને આટલું ગૌરવ મળ્યું અને જ્યારે એ મર્યો અને એના નામથી આજે પણ શિકાગોની અંદર જે એરપોર્ટ છે એનું નામ ઓહારે એરપોર્ટ છે, આ બુચ ઓહારેના નામ પરથી છે. એટલે એક બાપ પોતે સન્માન અપાવવા માટે, દીકરાને સન્માન અપાવવા માટે પોતાનું બલિદાન આપે, આટલું જે કરે એને આપણે કઈ રીતે રિસ્પોન્સ આપવાનો છે એની અત્યારે વાત કરવા માંગુ છું. કુદરતે આપણી અવસ્થા બહુ પ્લાનિંગપૂર્વક ઘડી છે. કુદરતે જે આપણી અવસ્થા આપી છે ને, આપણી લાઈફની અવસ્થા, સ્ટાર્ટિંગની જે અવસ્થા છે એ સશક્ત અવસ્થા છે કે અશક્ત અવસ્થા છે? હા, બર્થ થાય એની પછીના જે વર્ષો છે, 5 વર્ષ છે, 6 વર્ષ છે, જે પણ છે એ અશક્ત અવસ્થા છે કે સશક્ત અવસ્થા છે? અશક્ત અવસ્થા છે, બરાબર છે. જ્યારે તમે યંગ બનો છો, આફ્ટર 12, આફ્ટર 15, ત્યારની પછી તમારી જે અવસ્થા છે એ કેવી છે? સશક્ત છે કે અશક્ત છે? એ સશક્ત છે. અને આફ્ટર 65, 70 તમારી જે અવસ્થા છે કઈ છે? અશક્ત છે કે સશક્ત છે? અશક્ત છે. બે અશક્ત અવસ્થા વચ્ચે એક સશક્ત અવસ્થા કુદરતે બહુ સમજી વિચારીને આપી છે. અશક્ત અવસ્થાની અંદર તમારા મા બાપે તમને જબરજસ્ત સાચવ્યા, હવે તમને એક સશક્ત અવસ્થા મળે છે. એ સશક્ત અવસ્થાની અંદર તમે તમારા મા બાપને કઈ રીતે સાચવો છો એના ઉપરથી આવનારી અશક્ત અવસ્થાનો નિર્ણય થશે કે એ અવસ્થા તમારી કેવી જશે, સારી જશે કે ખરાબ જશે. બસ એની ઉપર તમારી સશક્ત અવસ્થા નિર્ણય કરશે. તમારી પાસે આજે પાવર છે અને એ પાવરની અંદર તમે તમારા મા બાપને ભૂલતા હો તો સમજી લેજો કે આવનારી અવસ્થા જે અશક્ત અવસ્થા છે એ તમારી માટે મોસ્ટ ડેન્જરસ અવસ્થા હશે. ત્યારે તમે સામે ચડીને મોત માંગતા હશો. દીકરો રસ્તા પરથી એક તૂટેલી પ્લેટ ઘરે લઈને આવ્યો અને મા બાપ પૂછે છે કે આવી તૂટેલી વસ્તુ કેમ લઈને આવ્યો, ક્યાંથી લઈને આવ્યો? તો કે રસ્તા પર પડી. અરે રસ્તા પર પડેલી વસ્તુને આવી તૂટેલી વસ્તુ લઈને આવે છે, શરમ આવે તને કંઈ? અક્કલ છે કંઈ? અને ત્યારે દીકરો કહે છે, મમ્મી પપ્પા તમારી માટેની વ્યવસ્થા કરું છું. તો કેમ? તો કે તમે દાદાને તૂટેલી પ્લેટમાં ખાવાનું આપો છો ને, મેં તમારી માટે રિઝર્વ રાખી છે પ્લેટ. જે તમે આપ્યું છે એ તમે પામવાના છો. दो का ख्याल हमेशा रखना, तुम्हारी जीत के लिए जिसने सब कुछ हारा हो. दो का ख्याल हमेशा रखना, तुम्हारी जीत के लिए जिसने सब कुछ हारा हो वो है बाप, और जिसे तुमने हर दुख में पुकारा हो वो है माँ. આ બંનેને હંમેશા યાદ રાખજો જીવનમાં. કૃતે પ્રત્યુપકારો વણિક ધર્મો નતું સાધુતા. તમારી ઉપર ઉપકાર કર્યો મા બાપે અને તમે સામે ઉપકાર કરી રહ્યા છો, એ વણિક ધર્મ છે. હા, તમે જે લીધું છે તમે આપો છો, એમાં કોઈ બહુ તમે મોટો ઉપકાર નથી કરતા. તમે કમસે કમ બસ એટલું નક્કી કરો કે આપણે મા બાપને ગમે તેમ કરીને આપણે સાચવવા છે, ભલે એમનો સ્વભાવ જે હોય તે, પરંતુ આપણે એમને સારામાં સારી રીતે સાચવીએ. એક સ્ટુડિયોની અંદર ફોટો લેવા માટે એક ભાઈ આવ્યા હશે, બીજા ભાઈ વેઇટિંગમાં બેઠા છે. પેલા ભાઈ ફોટો જે હતા એ બધા જોઈ અને નીચે કેપ્શન નાખી રહ્યા છે. 56 ફોટોસ છે અને એ પણ બહુ નાના બાળકના છે. એક પછી એક નીચે લખે છે, આજે એણે આંખ ખોલી. બીજા ફોટા નીચે લખે છે, આજે એણે હાથ હલાવ્યો. ત્રીજા ફોટા નીચે, આજે એણે પગ હલાવ્યો, થોડી મુવમેન્ટ આવી. એવી રીતના અલગ અલગ ફોટા નીચે અલગ અલગ કેપ્શન લખી રહ્યો છે. ઓલો ભાઈ જે વેઇટિંગમાં બેઠો એ જોતો રહ્યો. એણે કીધું કે તમે શું કરો છો? અને એણે કીધું તમને દેખાતું નથી? એક દીકરાના ફોટા લઈને આવ્યો છું અને એની નીચે આ બધું લખું છું. તો કે તમે આ શું કરો છો? સમજાતું નથી. ત્યારે એ વ્યક્તિએ બહુ સરસ કીધું કે આ જે દીકરાના ફોટા છે એનો હું મામા છું, અને એ દીકરાને વેન્ટિલેટર પર રાખ્યો છે 56 દિવસ અને અત્યારે વેન્ટિલેટરમાંથી બહાર આવ્યો છે. તો 56 ડેઝના એના અલગ અલગ મેં ફોટોગ્રાફ્સ લીધા છે અને આ બધું એના કેપ્શન લખીને આખું એક આલ્બમ બનાવી રહ્યો છું. તો એણે કીધું આનો શું મતલબ છે? એણે કીધું આ અમારો ઇમોશનલ ઇન્સ્યોરન્સ છે. ઇમોશનલ ઇન્સ્યોરન્સ, વોટ ઇઝ ધેટ? અને શું એણે જબરજસ્ત જવાબ આપ્યો છે એ મામાએ કે અમારા ભાણિયાના બધા ફોટા છે, જ્યારે મોટો થશે 20-22 વર્ષનો થશે, જોબ કરશે, જોબ કરીને જ્યારે પહેલો પગાર લાવશે ત્યારે અમે એને દેખાડશું કે દીકરા જ્યારે તું જન્મ્યો ત્યારે તારી કઈ અવસ્થા હતી અને ત્યારે તને 56 દિવસ સુધી તને ટ્રીટમેન્ટ આપવા માટે તારી માના ઘરેણા વેચાઈ ગયા હતા, તારા બાપની બધી સેવિંગ સાફ થઈ ગઈ હતી, તારા બાપે આટલી વસ્તુ વેચી નાખી હતી. આ રીતના તને બચાવ્યો છે એ બતાડવા માટે અમે આ બધા ફોટોગ્રાફ્સ રાખ્યા છે. અને ત્યારે એ માણસ પૂછે છે કે તમને આવી પ્રેરણા ક્યાંથી મળી? ત્યારે બહુ સરસ જવાબ આપે છે કે તમે પ્રિયંકા ચોપરાની જે વેન્ટિલેટર નામની મરાઠી ફિલ્મ છે જોઈ છે? તો કે છે જોઈ છે ને. તો કે એમાં શું છે? તો કે એમાં લાસ્ટમાં એક સીન આવે છે. લાસ્ટમાં બાપને વેન્ટિલેટર પર રાખવાનો છે,
બાપને કોઈ બહુ મોટો પ્રોબ્લેમ થયો છે અને ડૉક્ટરે કીધું કે 2 દિવસ વેન્ટિલેટર પર રાખીએ તો કદાચ ચાન્સ મળી જાય, બાપ બચી જાય. અને એવા ટાઈમની અંદર દીકરો કહે છે કે આટલા બધા પૈસા ખર્ચાશે ફોગટના, મને લાગતું નથી કે આની અંદર કંઈ મળે. એટલે દીકરો 2 દિવસ પહેલા વેન્ટિલેટર કાઢવાની તૈયારી કરી રહ્યો છે ડૉક્ટરને કહીને. અને એવા ટાઈમની અંદર એનો કાકો આવે છે અને દીકરાને કહે છે કે દીકરા, તું જ્યારે તે જન્મ લીધો ત્યારે તું 50 દિવસ સુધી તું વેન્ટિલેટર પર હતો અને ત્યારે તારા મા બાપે જે ખર્ચો કર્યો હતો એનું જરા લિસ્ટ તું જોઈ લે. આ જે વાત છે એનીથી અમને પ્રેરણા મળી અને આ દીકરા માટે હું ઇમોશનલ ઇન્સ્યોરન્સ હું કહું છું, હરેક મા બાપે આવા ઇમોશનલ ઇન્સ્યોરન્સ કઢાવવાની આજે જરૂરત પડે છે. કારણ કે દીકરાઓ છે એ બધા શું તમને આપશે એ બહુ મોટો સવાલ છે. અને એવા ટાઈમની અંદર કહેશે કે તમને પૂછશે કે તમે મારી માટે શું કર્યું, ત્યારે તમે ઇમોશનલ ઇન્સ્યોરન્સ છે તમે એની સામે બતાડી શકશો. સપૂત બનવાના 3 રસ્તા. હા, કપૂત તો ઘણા લોકો છે, પણ સપૂત બનવા તો એના 3 રસ્તા છે. પહેલા નંબરમાં એને હાથ આપો, એને સાથ આપો. મા બાપને હાથ આપો અને સાથ આપો. પાર્કિન્સનથી પીડિત એક વૃદ્ધ એક હોટલની અંદર દીકરા સાથે જમવા માટે આવ્યા છે. ખાવા બેસે છે, દીકરાએ એની ઉપર ટુવેલને બધું લગાડી દીધું છે. ખબર છે કે પાર્કિન્સન જે ખાશે બધું ઉડાડશે, આમ બધું ઉડી રહ્યું છે. અને દીકરાની ઉપર પણ થોડુંક ઉડી રહ્યું છે, પોતાની ઉપર પણ ઉડી રહ્યું છે. અને એવી રીતના ખાઈ રહ્યું છે. અને દીકરો હસતા હસતા વાત કરી રહ્યો છે. લગભગ અડધો કલાક બંનેનું નાસ્તો વગેરે થયું હશે અને અડધો કલાક પછી બંને હાથ વગેરે બધું એને ધોવડાવે છે. આ દીકરો બાપને હાથ ધોવડાવે છે અને બધું કરી અને જે બિલ છે એ પેમેન્ટ કરવા માટે ગયો છે કાઉન્ટર પર અને પેમેન્ટ કરીને જ્યારે નીકળી રહ્યો છે ત્યારે અડધો કલાકથી એને એક વૃદ્ધ જોઈ રહ્યા છે. એ વૃદ્ધ એને બોલાવે છે તો કહે છે તમે અહીંયા કંઈક મૂકીને જઈ રહ્યા છો, તમે કંઈક આપીને જઈ રહ્યા છો. એણે કીધું શું આપીને જઈ રહ્યો છું, હું તો જસ્ટ બિલનું પેમેન્ટ કરીને હું જઈ રહ્યો છું, તમે શું વાત કરો સમજાયું નહીં. ત્યારે બહુ સરસ એ વૃદ્ધ વાત કરે છે, તમે અહીંયા બેઠેલા જે પણ યંગ જનરેશન છે એને એક પ્રેરણા આપીને જઈ રહ્યા છો અને અમારા જેવા વૃદ્ધો માટે એક આશા આપીને જઈ રહ્યા છો. વૃદ્ધ અવસ્થાની અંદર એમને હાથ આપો, એમને સાથ આપો. દીકરીની સગાઈ થઈ અને વેવાઈ તરફથી વેવાણને આમંત્રણ મળ્યું, સસરાને આમંત્રણ મળ્યું દીકરીના બાપને. અને એણે કીધું કે ભાઈ મારી બધી પ્રોબ્લેમ ઘણી બધી છે, હું નહીં આવી શકું. કે તમે એક દિવસ માટે આવો ને, જરા જમવા આવો ગમે તેમ કરીને. એ દીકરીને જોબમાં જવાનું હતું એટલે બીજું કોઈ આવે એમ નહોતું, બાપે એકલાએ જ જવું પડે એવું હતું. અને બાપને થયું કે કાંઈ નહીં, એક દિવસ જવું છું, પણ મારે જે સાચવવાનું હોય છે હવે સામેથી તો શું કહું એ લોકોને. એટલે ગમે તેમ કરીને જે હશે એની અંદર આપણે ખાઈ પીને આવશું. કારણ કે ડાયાબિટીક પેશન્ટ હતા અને ઘણા બધા પ્રોબ્લેમ હતા મલ્ટિપલ. એટલે ગયા એને ઘરે અને ઘરે ગયા અને ચા એની સામે મૂકી. એણે કીધું સોરી, ચામાં તમે સુગર નાખી, મીઠી છે કે ફીકી છે? તો કે મીઠી છે. નહીં ચાલે, હું શુગરનો પેશન્ટ છું. તો કે ચિંતા નહીં કરો, સુગર ફ્રી નાખી છે. વિચારમાં પડ્યો બાપ કે સુગર ફ્રી, એમને કેવી રીતે ખબર પડી? કાંઈ નહીં, હશે. પોતે ચા નાસ્તો બધું કરી લીધું. પછી બપોરે પણ એમને જે વસ્તુ ચાલતી હતી એ જ વસ્તુ બધી મેનુમાં હતી, બધું ખાધું. પછી બપોરે જરા આડા પડ્યા, પછી ઉઠીને બસ ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે પોતાના વેવાઈને પૂછે છે કે મને સમજાતું નથી કે મને જે વસ્તુ ચાલે છે એ જ બધું તમારા ઘરે કેમ બન્યું છે? તો હસતા હસતા વેવાઈ કહે છે કે તમે આવવાના હતા એના પહેલાં અડધો કલાક સુધી તમારી દીકરી સાથે બધી ફોન પર વાત થઈ હતી. એણે કીધું હતું કે પપ્પાને આ જ ચાલશે, આ રીતના જ જોઈશે, આ રીતના જ જોઈશે. એ તો બહુ શરમાય છે એટલે એ તો કંઈ કહેશે નહીં, એટલા માટે હું તમને બધું જ કહી દઉં છું. એટલે તમારી દીકરી બધું, બાપની આંખમાં આંસુ આવી ગયા. ત્યાંથી સીધો ઘરે આવે છે. ઘરે આવીને માની તસવીર પર ફોટો છે, માળા છે, માના ફોટો પર માળા રાખી હતી, ઓફ થઈ ગયા હતા માં. એ માળાને પોતે ઉતારી દે છે. એટલે પત્ની પૂછે છે કે આ માળા કેમ ઉતારી? તો કે આ મારી માં હજી એ જીવતી છે દીકરીના રૂપે. મારી માં હજી આ ઘરમાં જીવતી છે દીકરીના રૂપે. હું શું કામ મારી માં પર આ ફૂલનો હાર ચડવા દઉં? આ દીકરી પ્રત્યે, આ દીકરીના બાપ પ્રત્યે આ સેન્ટિમેન્ટ્સ ને તમારો સાથ સર્વ પીડાને હરનારો છે. તમે ખાલી 10 મિનિટ પણ વાત કરો ને પોતાના પપ્પા સાથે, 10 મિનિટ બેસો, મોબાઈલને સાઈડ પર રાખો અને 10 મિનિટ પણ વાત કરશો તો કેટલું સારું લાગશે. એમને બીજું કાંઈ નથી જોઈતું, એમને કોઈ લક્ઝરિયસ ટ્રીટમેન્ટ નથી જોઈતી, એમને કોઈ વિશિષ્ટ ફેસિલિટી નથી જોઈતી, ખાલી 10 મિનિટ તમારી જોઈએ છે. પણ એ 10 મિનિટ પણ તમે જ્યારે નથી આપી શકતા ત્યારે એમના દિલમાં શું થતું હશે તમે ક્યારે વિચાર નહીં કર્યો હોય. નેધરલેન્ડની અંદર ઓલ્ડ એજ હોમ, અને એ ઓલ્ડ એજ હોમની અંદર બહુ સરસ લોકોને કેવા ક્રિએટિવ થોટ્સ આવે છે. વિચાર કરજો,
આ ઓલ્ડ એજ હોમની અંદર ડેથ રેટ બહુ વધારે હતો. જે લોકો આવતા હતા વધારે ટકતા નહોતા, એકલ વાયુ લાગતું હતું, અને કેટલાય લોકો ફટાફટ ઉપડતા હતા, અને કેટલાય લોકોને થયું કે આપણે કંઈક કરવું જોઈએ, અને એ લોકો એક આઈડિયા કર્યો કે આ આપણા સિટીની અંદર કેટલાય લોકો હોસ્ટેલ ગોતે છે, પીજી માટે ફેસિલિટી ગોતે છે, અને કેટલાય લોકોની પાસે એટલા પૈસા નથી હોતા કે એ લોકો એટલું પેમેન્ટ કરી શકે. આપણે બહુ નોમિનલ પ્રાઇસની અંદર પીજી સ્ટુડન્ટ્સને રાખશું. એટલે ઓલ્ડ એજ હોમની સાથે સાથે બીજું પણ એક મકાન હતું જે નવું તૈયાર થયેલું હતું, એની અંદર આપણે આ છોકરાઓને રાખશું, પણ એક શરત સાથે. આપણે ઓલ્ડ એજ હોમની અંદર જે વૃદ્ધો છે એને થોડાક અહીંયા શિફ્ટ કરશું, અને સાથે સાથે દરેક 2 વૃદ્ધની રૂમો વચ્ચે એક યંગની એક રૂમ હશે પીજીની, અને એક કન્ડિશન, તમને બહુ નોમિનલ પ્રાઇસની અંદર અમે તમને સીટ આપશું. સીસીટીવી કેમેરાસ વગેરે બધા લાગ્યા હશે, જેથી કરીને આપણે ઇવેલ્યુએટ પણ કરી શકીએ, આપણે ટેસ્ટ પણ લઈ શકીએ, ખબર પણ પડે કે શું ચાલી રહ્યું છે. પણ એક કન્ડિશન કે દરેક છોકરાએ કમસે કમ 24 અવરમાં 24 કલાકમાં અડધો કલાક પોતાની બાજુવાળી જે રૂમ છે એના વૃદ્ધ સાથે પોતે અડધો કલાક ગાળવાનો, અને એની સાથે વાતો કરવાની, એની સાથે રમવાનું, એની સાથે ચા પીવાની, કમસે કમ ફોર હાફ એન અવર. અને તમે આશ્ચર્ય કરશો એ નેધરલેન્ડની અંદર, એ ઓલ્ડ એજ હોમની અંદર ડેથ રેટ સીધો જ ડાઉન થઈ ગયો ટુ 70%. સીધો 70% ડેથ રેટ ડાઉન થઈ ગયો. આજે પણ ઘણી વખત બહુ મોટી ઉંમરના મા બાપને એક ફેમિલીની અંદર અમે જોઈએ ત્યારે અમને લાગે કે આ ફેમિલી મા બાપને કેવા સાચવ્યા હશે કે આટલી મોટી ઉંમર એમને મળી છે. રિયલમાં એમની ઉંમર વધી જાય છે. એક તમે ખાલી એને થોડાક સેન્ટિમેન્ટ્સ આપો, એની સાથે બેસો. યુએસની અંદર સોફ્ટવેર એન્જિનિયર 2 દીકરા, અને બંને દીકરા એ પિતાજીને બહુ ટ્રાય કરી કે યુએસ આવી જાય. અમે બધી જ બહુ સારી એવી પૈસા જબરજસ્ત, યુએસની અંદર પોતાનો બંગલો, પોતાની ગાડી, બહુ વેલ ટુ ડુ, એમ કહેવાય ને કે બહુ સરસ મજાની પોતાની કેરિયર. અને જ્યારે પિતાજીએ કહી દીધું, મમ્મી તો ગયા ઘર, પોતાનો બંગલો જુહુની અંદર, બોમ્બેની અંદર, અને બહુ સારામાં સારું, ત્યાં નોકર ચાકર 10 નોકરની ફોજ રાખી શકે, બધું જ પપ્પાને સંભાળી શકે સારામાં સારી રીતે. પણ દીકરાઓએ વિચાર્યું કે પપ્પાને કેવું એકલવાયું લાગે, એટલા માટે નોકરના ભરોસે પપ્પાને નથી છોડવા. 6 મહિના આપણે પપ્પા સાથે રહેશું. 6 મહિના એક દીકરો રહે, 6 મહિના બીજો દીકરો રહે. ત્યાં ઇન્ડિયાની અંદર પોતાની બધી જ પોતાનો બંનેનો સંયુક્ત બિઝનેસ, એક દીકરો અહીંયા બિઝનેસ સંભાળે, બીજો દીકરો અહીંયા બિઝનેસ સંભાળે, અને એવી રીતે અને આખો ફેમિલી ત્યાં આવે, પપ્પાની સાથે રહે. અને આખી ઓફિસ એની 4th ફ્લોરની ઉપર જે પપ્પાની જે ઓફિસ, એની અંદર આખું એકદમ સોફ્ટ આખી મેટ્રેસ પાથરી હતી કે કદાચ કોઈ પડે તો પણ લાગે નહીં. તો એના એક ભાઈ, એમને મળનારા એક ભાઈએ પૂછ્યું કે અહીંયા આ પ્રકારની મેટ્રેસ કેમ રાખી છે, શા માટે આવી રીતના, ક્યારે આવું જોયું નથી કે આટલી બધી સોફ્ટ કોઈ રાખી હોય ચાલવા માટે. તો કે પપ્પા થોડા દિવસ પહેલા પડી ગયા હતા, ઇન્જરી થઈ હતી, પપ્પા ક્યારે પણ પડે તો એમને વાગવું ન જોઈએ, એટલે આખા ઓલામાં આ મેટ્રેસ પાથરી દીધી છે. અને એ બંને ભાઈઓએ કીધું કે અમે પપ્પાની ઓફિસમાં બેસીને જ કામ કરીએ, એટલે કોઈ પણ મોટા ડીલિંગના કોઈ પણ નિર્ણય લેવાના હોય, કોઈ મોટી ડીલ કરવાની હોય, ત્યારે પપ્પાની ઓફિસમાં બેસીને પપ્પાની સામે જ ડીલ થાય. પપ્પા હા કે તો યસ, અને ના કે તો નો, બીજું કંઈ અમારે કોઈ આર્ગ્યુ નહીં કરવાની. એ રીતે બાપને સંભાળનારા બેટાઓ આજે પણ છે. અને જોઈને એમ થાય કે આજે કલયુગની અંદર પણ આ પૃથ્વી ટકી હોય તો આવા દીકરાઓને કારણે ટકી છે. મુંબઈની અંદર એક પરિવાર, પપ્પા મમ્મી બંને મારવાડની અંદર બહુ ટ્રાય કરી મુંબઈમાં લાવવાની, પણ આવવા જ તૈયાર નહીં. અને છેલ્લે નક્કી કર્યું કે મમ્મી પપ્પાને મારવાડની અંદર એકલા નથી રાખવા. આજે ઘણાના મા બાપ કોઈક જગ્યાએ એકલા રહેતા હશે, પરંતુ કોઈક ને કોઈક એવી મજબૂરી હશે જેને કારણે એકલા રાખવા પડતા હશે. પણ આ બંને ભાઈઓએ વિચાર કર્યો કે આપણી એવી મજબૂરી તો નથી કે આપણે ત્યાં રાખવા જ પડે અને આપણે અહીંયા જ રહેવું પડે. આપણા બેમાંથી એક ફેમિલી આખું ત્યાં રહેશે, અને અહીંયા દેરાણી ને જેઠાણી આખો સંયુક્ત પરિવાર. અને અહીંયા દેરાણી જ્યારે અહીંયા હોય બોમ્બેની અંદર, ત્યારે જેઠાણી ત્યાં હોય તો જેઠાણીના દીકરા દીકરીના દેરાણી સાચવે, કારણ કે એજ્યુકેશનનો સવાલ હતો એટલે બધા મારવાડમાં જઈ શકે એમ નહોતા. અને જ્યારે જેઠાણી આવે ત્યારે દેરાણીના દીકરા દીકરીને સાચવે. અને આ રીતે બધું ટોટલી, પણ મા બાપ સાથે એક ફેમિલી તો હંમેશા મારવાડની અંદર રહે. આજે પણ આવા દીકરાઓ છે જે હાથ અને સાથ આપી રહ્યા છે. પહેલા નંબરમાં હાથ અને સાથ આપો, બીજા નંબરની અંદર વૃદ્ધાવસ્થામાં એને આરામ આપો. રિયલ એક્ઝામ્પલ કહું છું, આઈ ઓપનિંગ, નીમચ સિટી, સાંભળ્યો છે નામ, એમપીની અંદર, અને એની પાસે જીરણ નામનું ગામ છે. ત્યાંના દેરાસરના અને સંઘના અધ્યક્ષ છે રમેશ મહેતા, અત્યારે તો ઓફ થઈ ગયા. વન્સ અપોન અ ટાઈમ સંઘના અધ્યક્ષ રમેશ મહેતા, વાઇફ મધુબાલા અને દીકરાનું નામ શુભમ. અને એ શુભમ નામનો દીકરો MBBS કરી રહ્યો હતો. 1.5 વર્ષ જ બાકી હતું MBBS પૂરું કરવામાં. પોતે MBBS સ્ટાર્ટ કર્યું, 1.5 વર્ષ માત્ર બાકી છે ડિગ્રીની અંદર, અને 1.5 વર્ષ પહેલા પિતાજીનો એક્સિડન્ટ થયો.
પિતાજી બચી ગયા, પણ બચી જવા પછી લગભગ બેડ રેસ્ટ એવા થઈ ગયા ઘરની અંદર. અને બાપે કીધું કે દીકરા, આપણી નીમચની અંદર જે દુકાન છે એ તારે સાચવવાની છે. હવે દીકરો કહે કે પપ્પા, હું ડૉક્ટર થઈશ ત્યારે તમે દુકાનની અંદર તમે મહિનામાં જે કમાશો ને હું એક દિવસમાં કમાવાનો છું. પણ બાપ કહે કે નહીં દીકરા, આપણી કેટલી પેઢીઓની ચાલી આવેલી દુકાન છે એ દુકાન તારે સંભાળવાની છે. બાપે આગ્રહ રાખ્યો કે નહીં દીકરા, તારે આ દુકાન જ સંભાળવાની છે. 1.5 વર્ષ બાકી છે MBBSની અંદર, ને દીકરો એટલો શાર્પ છે, એટલો ઇન્ટેલેક્ચ્યુઅલ છે, આરામથી એ એક્ઝામ પાસ કરી શકે એવો છે અને MBBS બની શકે એવો છે. પણ પપ્પાએ કીધું કે ના, હવે દુકાન સંભાળવાની છે. એણે પોતાના કેરિયર ઉપર રોલર ફેરવી દીધું. પોતે દુકાન સંભાળે છે અને 1.5 વર્ષ પોતે એ જે પણ છે એ પતાવી દીધું, ન ગયો, MBBS ન કર્યું અને દુકાન સંભાળી. થોડા વર્ષોની અંદર પપ્પાની ડેથ થઈ. 2019ની અંદર પોતાના મેરેજ થયા. વાઇફનું નામ કૃતિકા. પપ્પા ઓફ થયા અને એટલામાં મમ્મીને કેન્સર ડિટેક્ટ થયું 2021માં. હવે 2019માં તો મેરેજ થયા છે અને 2021માં મમ્મીને કેન્સર ડિટેક્ટ થયું. હવે મમ્મીને પણ 3rd સ્ટેજનું કેન્સર. એવા ટાઈમની અંદર રાતના કંઈ પણ કામ હોય તો આ દીકરા વહુની જરૂર પડે અને દીકરાએ એક ઘંટડી રાખી દીધી. એ ઘંટડી જે દબાવે એટલે સીધી એના બેડરૂમની અંદર વાગે. બાકી આખો દિવસ મમ્મી પાસે પોતાની પત્ની બેસે, પોતાની પત્ની રહે અને આ બાજુ સીધી ઘંટડી વગાડે એટલે વહુ છે એ તરત જ આવી જાય સેવામાં સાસુની. અને પછી દીકરાને ને વહુને એવું લાગ્યું કે આની અંદર તો મમ્મીને પાસે આપણે આવીએ 2-3 મિનિટ પણ થાય, કારણ કે બેડરૂમમાંથી નીકળે ત્યાં સુધી પહોંચે 2-3 મિનિટ ઇઝીલી થઈ જાય. તો એવા ટાઈમની અંદર ક્યારેક કોઈ ઇમરજન્સી આવી ગઈ તો શું કરવું? અને એટલા માટે પછી લોકોએ નક્કી કર્યું કે આપણે ઘંટડી બંટડીની વાત દૂર કરો. એક બાજુ તું સૂઈશ, એક બાજુ હું સૂઈશ, મમ્મીનો બેડ વચ્ચે અને બંને મમ્મીની સાથે સૂએ. ડાયપર પહેલાં પહેરાવતા હશે, એ પછી ડાયપર યુઝ કરવાના બંધ કરી દીધા. રાતના ક્યારેક 2-3 વખત સ્ટૂલને કારણે ડાયપર બગડી જાય તો એ લોકોએ કપડાં રાખ્યા અને કોઈ કીધું કે ડાયપર તો થોડું ઇઝી રહેશે, એ તમારે કાઢી નાખવાના અને થોડું સાફ સફાઈ કરી નાખવાનું, તમારે ઇઝી સાફ કરવાનું બહુ ઇઝી રહેશે. ત્યારે આ વહુ કહે છે કે ડાયપરને કારણે રેશિસ થઈ જાય છે, એના કેમિકલ્સ વગેરેને કારણે એમની ચામડી પર ઇફેક્ટ આવે છે, એટલા માટે ડાયપર યુઝ નહીં કરું, કપડાં રાખીશ અને એવી રીતે એમને સાચવીશ. ભલે મારે 4 વાર કપડાં ધોવા પડે અને કીમો જ્યારે ચાલુ થઈ ત્યારે રાતના 5-5 વખત કપડાં બગડે, તરત ને તરત આ વહુ છે એ પોતે કપડાં બધા સાફ કરે અને બધું વ્યવસ્થિત રીતે સાસુની સેવા કરે. એટલી અદ્ભુત સેવા. નણંદે જ્યારે જોયું ત્યારે એની આંખમાંથી પાણી આવી ગયા. નણંદ ભાભીને કહે છે થોડા દિવસ અમને લાભ આપો, અમે સેવા કરશું, તમે થોડા જઈ આવો. અને કે ના, મમ્મીની પાસે તો હું જ રહીશ. દીકરો થયો. હા, આ કૃતિકાને દીકરો થયો અને એવા ટાઈમની અંદર હવે દીકરો 8-1 મહિનાનો હશે અને 2023ની અંદર મમ્મીને હોસ્પિટલાઇઝ કર્યા હતા, છેલ્લી અવસ્થા હતી. અને એવા ટાઈમની અંદર પોતે દીકરો પોતાનો એ નણંદને સોંપીને પોતે હોસ્પિટલની અંદર મમ્મીની સેવામાં જાય અને 2023ની અંદર મમ્મી ઓફ થઈ ગયા. વૃદ્ધાવસ્થામાં એને આરામ દો. કહેવાય ને કે આવા દીકરા દીકરીઓ, ત્યારે આપણે ત્યાં કીધું છે કે જે અત્યંત ઉચ્ચ યોગ્યતા ધરાવતા હોય, ઉચ્ચ પાત્રતા આધ્યાત્મિક ધરાવતા હોય, એના જીવનમાં તમને આવા પ્રકારના પ્રસંગો દેખાશે. બાકી તો મા બાપની સેવા કઈ રીતે થાય છે એ આજે બધાની આંખોની સામે છે. મલ્ટીનેશનલ ઇંગ્લેન્ડની અંદર લોકલ એનેસ્થેસિયાની શોધ થઈ. એક બહુ મોટા સાયન્ટિસ્ટે લોકલ એનેસ્થેસિયાની શોધ કરી અને આખી એક એકેડમી, મેડિકલ સાયન્સ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ, એની સામે આખો એક્સપેરિમેન્ટ હતો. હવે ટ્રાયલ કોની પર કરવું? ઓપરેશનનું, એનેસ્થેસિયાનું. અને બાપે દીકરાને પૂછ્યું કે તારી 6ઠ્ઠી આંગળી છે એનું ઓપરેશન કરવાનું હતું, ચાલ પહેલી ટ્રાયલ તારી ઉપર જ કરી દઈએ. અને દીકરાએ કર્યું ખુશીથી, હું તૈયાર છું. અને બધા સાયન્ટિસ્ટો બેઠા છે મેડિકલ એસોસિએશનના, એકેડમી ઓફ મેડિકલ એસોસિએશનના, અને એની સામે આનું ઓપરેશન છે. એણે આખું એનેસ્થેસિયા આપ્યું અને ત્યાં લોકલ એનેસ્થેસિયા આપી અને ત્યાં એની આંગળીનું ઓપરેશન કર્યું. ઓપરેશન કરીને એની પર જે પણ પાટાપિંડી કરવાના તે બધા કર્યા અને બધાએ તાળી પાડી. દીકરાએ ઉંકારો પણ ન કર્યો. એટલે બધાને ખ્યાલ આવી ગયો કે આ સક્સેસફુલ છે લોકલ એનેસ્થેસિયા, અને બધાએ તાળીઓ પાડી. અને પછી બાપ પોતે અંદર જાય છે, પોતાની લેબોરેટરીની અંદર જુએ છે, અરે 4 કેમિકલ મેળવવાના હતા, એમાં 1 કેમિકલ તો રહી જ ગયું, જેને કારણે આખું શૂન્ય થઈ જતું હતું. એણે દીકરાને પૂછ્યું, દીકરા તને કોઈ વેદના નહીં થઈ? દીકરાની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તો કે બહુ વેદના થઈ રહી છે. તો કે ત્યારે ઓપરેશન, ત્યારે ખતરનાક વેદના થઈ. તો કેમ તું કંઈ બોલ્યો નહીં? તો કે પપ્પા તમારી ઇજ્જતનો સવાલ હતો, એમને ગૌરવ દો. 3જા નંબરની અંદર
કે પપ્પા તમારું નામ ખરાબ ન થાય એટલા માટે જરૂરી હતું મારે ત્યારે મૌન રહ્યું. મને ખબર હતી કે કંઈક ગડબડ થઈ છે. અને પછી એ એનેસ્થેસિયા દુનિયાની અંદર લોન્ચ થયું અને કેટલાય વર્ષો સુધી ચાલ્યું. પછી તો એની અંદર ઘણા બધા મોડિફિકેશન થયા હશે. પણ ટૂંકમાં કહેવાની વાત કે આવા દીકરાઓ પણ હોય છે કે જે બાપને આ રીતે ગૌરવ આપે છે. કંસ મામાએ શ્રી કૃષ્ણને મથુરા બોલાવ્યા અને મથુરા બોલાવ્યા અને રાજમહેલની અંદર રહેવાની સગવડ કરી આપી અને કીધું કે આ રાજમહેલમાં તમારે રહેવાનું છે, કાલે તમે આવશો મળવા માટે. પણ એની પહેલા રાજમહેલમાં કૃષ્ણએ ઘસીને ના પાડી હતી કે મારા મા બાપ જ્યાં સુધી જેલમાં રહેતા હોય ત્યાં સુધી હું મહેલમાં ન રહી શકું. એટલા માટે હું એક ઝૂંપડીમાં રહીશ, પણ મારા મા બાપથી ઊંચી એવી જગ્યાએ નહીં રહું. અને પછી પોતે કંસને મળે છે, કંસનો વધ કરે છે. વધ કર્યા પછી પોતે જ્યારે નંદને, દેવકીને અને નંદને મળે છે ત્યારે પોતે માફી માંગે છે કે આટલા વર્ષો સુધી હું તમને છોડાવી ન શક્યો, એની માટે મને માફ કરજો. એનું ગૌરવ વધારે છે. ભાયંદર આયુર્વેદિક ડિસ્પેન્સરી ચલાવે. રાતના 10 વાગે એક વૃદ્ધ ભાઈ આવ્યા છે દવા લેવા માટે અને પોતે દુકાન વધાવી રહ્યા, પોતે પોતાનું ક્લિનિક વધાવી રહ્યા છે. અને એવા ટાઈમની અંદર ઉદય મોદી પોતે કહે છે એ કાકાને કે કાકા વહેલા થોડા આવતા હોય તો. અને કાકાની આંખમાં આંસુ આવી જાય છે કે જો ભાઈ અમે એટલા અશક્ત છીએ, માંડ થોડી શક્તિ આવી ત્યારે બધું બનાવી, રસોઈ વગેરે બનાવી. તારી જે બા છે એટલે કે મારી વાઈફ છે એ તો બિલકુલ ઊભી જ નથી થઈ શકી, એટલે એટલા માટે મારે બધું બનાવવું પડ્યું અને મારે એને ખવડાવવું પડ્યું, એટલા માટે હું મોડો પડ્યો છું. તો કે ટિફિન બંધાવી દેતા હોય તો કે ભાઈ એટલા પૈસા નથી અમારી પાસે, શું કરીએ. અને ઉદય મોદી સમજો કે આ બિચારાની મજબૂરી છે, કોઈ વાંધો નહીં. એને જે પણ દવા આપવાની હતી દવા આપી અને એમને રવાના કર્યા. ઘરે આવીને પત્નીને કહે છે કે આવા જે કાકા છે એને આપણે ટિફિન પહોંચાડવું જોઈએ, મને ખબર છે ક્યાં રહે છે. તો પત્ની કીધું કાંઈ વાંધો નહીં, આપણે આપણા ફેમિલીનું બનાવે છે, એકનું વધારે બનાવશું. અને બનાવી અને રોજ એના ઘરેથી આ કાકાને ત્યાં ટિફિન પહોંચવા લાગ્યું. 2-4 દિવસ ગયા અને પત્ની પતિને પૂછે છે, આ ઉદય મોદીને પૂછે છે કે આવા તો કેટલાય વૃદ્ધો હશે આજુબાજુમાં. તો કે હશે ને, પણ તું પહોંચી વળીશ? અરે શું એમાં શું, પહોંચી વળવામાં શું છે, પણ આવા તો કેટલાય બિચારા મજબૂર વૃદ્ધો આજુબાજુમાં હશે, તો હું કરીશ બધું જ. અને ત્યારે પોતે તૈયાર થાય છે અને 2008ની વાત છે, 10 ટિફિનથી એની સેવા શરૂ થાય છે. નામ આપ્યું શ્રવણ ટિફિન સેવા. અને 10 ટિફિનથી 2008માં શરૂ થયું આ યજ્ઞ શરૂ થયો સેવાનો. અને 2017 સુધીમાં 180 ટિફિન પર પહોંચ્યો. અને એટલું જ નહીં, 2 અલગ અલગ રસોડા રાખ્યા. ડાયાબિટીક પેશન્ટ માટે અલગ રસોડું અને નોર્મલ પેશન્ટ માટે, નોર્મલ વૃદ્ધ માટે અલગ રસોડું અને ડાયાબિટીક વૃદ્ધ માટે અલગ રસોડું. અઠવાડિયામાં 2 દિવસ એ લોકો મીઠાઈ પણ આપે જે નોર્મલ છે એ લોકોને, અને એ લોકોની બધી દવા વગેરેનો ખર્ચો પણ એ લોકો કરે. કેટલાય NGO વગેરેની સાથે જોડાયા. પોતે જે CSR કરવાનું હોય, સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોર્પોરેટ, એ લોકો પણ એને ફંડિંગ આપવા માંડ્યા. એક વ્યક્તિ કીધું કે ટોટલી હું આખો ખર્ચો ઉપાડી લઉં છું, પણ તું તારા તું આ શ્રવણ ટિફિન સેવાની બદલે મારા પિતાજીનું નામ આપ. તો એણે ના પાડી દીધી કે શ્રવણ એ આઇકોન છે, એ આ જગતનો આદર્શ છે, હું શ્રવણનું નામ ફેરવીશ નહીં, તમે ભલે ગમે તે આપો પરંતુ એનું જ નામ રહેશે. અને શ્રવણ ટિફિન સેવા આજે પણ ચાલી રહી છે. આજે કેટલા લેવલ પર પહોંચી મને ખબર નથી, પણ ભાયંદરમાં આજે પણ ચાલી રહી છે. લોકો પોતાના મા બાપને નથી સાચવતા, આખી દુનિયાના મા બાપને સાચવવા માટે નીકળે એવા સપૂતો હોય છે. ફાઇનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ડાયરેક્ટર દ્વારા કંપનીના, અને એનો આખી CV વાંચી કંપનીના ડાયરેક્ટરે. અને પછી કીધું કે તમારા પપ્પાનો પ્રોફેશન શું છે? તો કે ધોબી. અચ્છા, તમારા પપ્પા ધોબી છે અને તમારા સર્ટિફિકેટ જોતા લાગે છે કે તમે ક્યારેક સ્કોલરશિપ નથી લીધી. તો કે યુ આર રાઇટ, મેં ક્યારેય સ્કોલરશિપ નથી લીધી, એટલે તમારા પિતાજીએ જ તમને ભણાવ્યા છે. તો કે યસ. તો કે તમે તમારા પપ્પાના કામમાં ક્યારેય પણ હાથ બટાવ્યો છે? પપ્પાને ક્યારે મદદ કરી છે? અને દીકરો કહે છે કે ના, મારા પપ્પાએ હંમેશા મને કીધું છે કે તું ભણ દીકરા, તું ભણે એમાં જ મને આનંદ આવે છે, હું આ બધું કામ સંભાળી લઈશ, તારે કંઈ કરવાની જરૂર નથી. એટલે મેં ક્યારેય એમનું કામ નથી કર્યું. અને આ ડાયરેક્ટર કહે છે કે તને એપોઇન્ટમેન્ટ લેટર હું આજે નહીં આપું, તને કાલે આપીશ, પણ એની પહેલાં તારે એક ટાસ્ક કરવાનું છે પૂરું. તો કે શું? તું ઘરે જા અને ઘરે જઈને તારા પપ્પાના હાથ ધોઈને આવ. તારા પપ્પાના હાથ જોઈને અને હાથ ધોઈને પાણીથી તું આવ. તને તો કહે તો બહુ સિમ્પલ વાત છે. હા, તું કરીને આવ ને. બીજે દિવસે કરીને આવે છે અને ડાયરેક્ટર પૂછે છે કેવું લાગ્યું તને? અને છોકરાની આંખમાં આંસુ હતા. એણે કીધું તમે મને જે ટાસ્ક આપ્યું હતું એ બહુ ખતરનાક હતું. તો કે શું થયું?
તો એ ઘરે ગયો અને ઘરે જઈને કીધું કે પપ્પા મને આવી ટાસ્ક આપી છે, મારે તમારો હાથ ધોવાનો છે. પપ્પાએ ના પાડી. એવું તો કંઈ ટાસ્ક હોતું હશે, પપ્પા એને કીધું છે. અને જ્યારે મેં મારા પપ્પાનો હાથ જોયો, જિંદગીમાં પહેલી વાર જોયો, અને જોયો તો એની અંદર કેટલા બધા કાપા પડી ગયા હતા. અને મને ખબર પડી કે જિંદગીની અંદર લોકોના કપડાં ધોઈને મારા પપ્પાનો હાથ સાફ થઈ ગયો છે. જ્યારે હું એમના હાથને સાફ કરી રહ્યો હતો પાણીથી, એ ટાઈમના એમના ચહેરા પર જે વેદના હતી એ મને દેખાઈ રહી હતી. અને પછી પપ્પાને કીધું, પપ્પા આજે આપણે એક પણ કપડું ધોવાનું નથી, અને કાલથી પણ એક પણ કપડાં ધોવાના નથી. હવે મને જોબ લાગી જશે. અને મેં એ દિવસે બધા જ કપડાં મેં પપ્પાને જે ધોવાના હતા, જે પણ લોન્ડ્રીમાં આવ્યા હતા, એ બધા જ કપડાં મેં ધોયા, મેં સાફ કર્યા. અને આજે હું આવ્યો છું. અને ત્યારે ડાયરેક્ટર કહે છે કે આજે તને સમજાયું કે મેં શા માટે તને આ ટાસ્ક આપ્યું હતું? મારે એવા વ્યક્તિની જરૂર હતી કે જે પોતાના પિતાજીનું ગૌરવ કરી શકે, પોતાના પિતાજીની મહેનતને પોતે સમજી શકે કે પોતાના બાપે શું મહેનત કરી છે. મારે એહસાન ફરામોશ એવા દીકરાઓની જરૂર નથી આ સારી પોસ્ટ ઉપર, અને પોતે એને ત્યાં પોસ્ટિંગ આપે છે. કહેવાની વાત છે કે આજકાલ જે પણ મા બાપો છે, દીકરાને એકદમ સોફ્ટલી હેન્ડલ કરે છે, એકદમ સોફ્ટલી એને સારામાં સારી રીતે એને ભણાવે છે, ગણાવે છે, બધી જ રીતના તૈયાર કરે છે. હું કહું છું કે થોડીક એના જીવનની અંદર મહેનતની પણ પ્રેક્ટિસ નાખો. ક્યારેક વાસણ ધોવાની પણ એને પ્રેક્ટિસ આપો. કારણ કે એ બધું નહીં આપો તો આ તમારી સોફ્ટનેસ જ એને મારી નાખશે. એક બાપને દીકરો કહે છે, બાપ બહુ અમીર છે, કરોડોપતિ છે, અને દીકરો કહે છે, પપ્પા મને 4-વ્હીલર જોઈએ, મારા બધા જ ફ્રેન્ડ્સ 4-વ્હીલર લઈને આવે છે, સારી કાર લઈને આવે છે, મારે પણ કોલેજની અંદર કાર લઈને જવું છે. ત્યારે બાપ કહે છે કે દીકરા આજે જ હું તને કાર આપવા માટે તૈયાર છું. હવે દીકરો પણ વિચારવા પડી ગયો કે પપ્પા આટલા જલ્દી તો ક્યારેય સરેન્ડર કરતા નથી, અચાનક કેવી રીતે સરેન્ડર કર્યું? પણ એણે બાપે કીધું, જો આજે આપણે એક એકાઉન્ટ ખોલીએ છીએ જે જોઈન્ટ સિગ્નેચરથી હેન્ડલ થશે, એની અંદર તારી સિગ્નેચર તો તું આજે જ કરી નાખ, એમાં હું ડેટ નથી નાખતો. એમાઉન્ટ અત્યારે જે સારામાં સારી કાર આવે છે લગભગ 15-20 લાખની, એની બદલે હું વધારે 30 લાખ રૂપિયાનો એક ચેક બનાવું છું, 30 lakhs રૂપીસ, અને 30 lakhs રૂપીસ એ એકાઉન્ટમાં ડિપોઝિટ કરું છું. પણ આ ચેક પર હું ત્યારે સાઇન કરીશ જ્યારે તું એની અંદર પેટ્રોલ ભરવાના પૈસા છે એ તું એટલો કમાતો થઈ જઈશ. સમજ્યા તમે? અને એટલા માટે એક જગ્યા બહુ સરસ લખ્યું છે, દીકરાને એટલો લાયક નહીં બનાવતા કે તમને નાલાયક સમજવા લાગે. દીકરાને એટલો લાયક નહીં બનાવતા કે તમને નાલાયક સમજવા લાગે. દીકરાને એ રીતે ટ્રીટ કરજો કે હકીકતમાં એ સપૂત બની રહે. બસ આજે અહીંયા પિતાજી ઉપરનું જે પ્રવચન છે અહીંયા વિરામ આપું છું. એક બહુ સરસ મજાનો એક સમાચાર આજે પબ્લિકલી આજે જાહેર કરીએ છીએ. જે દિવસેથી પ્રવેશ થયો ત્યારથી એની પહેલાંથી અત્યારે અહીંયા બિરાજમાન એ સાધ્વીજી ભગવંતમાં એક સાધ્વીજી ભગવંત સાધ્વી શ્રી વીરતી સ્વાનુભૂતિ શ્રીજી મહારાજ, એમણે માસક સમણની શરૂઆત કરી હતી. માસક સમણથી આગળ આજે 33મો ઉપવાસ એમને આજના દિવસે છે. અનુમોદના અનુમોદના અનુમોદના. સાંભળો, આ સાધ્વીજી ભગવંતે ગયા વર્ષે 108 ઉપવાસ કર્યા હતા. આ વખતે એમની બિલકુલ ઈચ્છા નહોતી જાહેર કરવાની. મેં કીધું કે સંઘની વચ્ચે જાહેર થવું જોઈએ, પણ એમની એક કન્ડિશન કે સંઘની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સવ મહોત્સવ કંઈ પણ પ્રકારનું કરવામાં ન આવે, એ જ શરત પર આ જાહેર કરવાનું છે.